નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। બોટલ બોલે છે। ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત, ગુજરાત એટલે સરદાર પટેલનું ગુજરાત, ગુજરાત એટલે વિકાસનું સીમાચિહ્ન, ગુજરાત એટલે સંસ્કૃતિનો વારસો। પણ આપણું ગૌરવવંતું ગુજરાત ખાઈ રહ્યું છે રોજે રોજ લથડિયા। રાજ્યને ડ્રાય સ્ટેટનો દરજ્જો તો મળ્યો છે, પરંતુ કાયદો અહીં રોજે રોજ લથડે છે। દારૂબંધી હોવા છતાં અહીં દારૂ ખુલ્લેઆમ મળે છે, અને એ પણ કોઈ પણ બ્રાન્ડનો વિદેશી દારૂ કેમ ન હોય। 31 ડિસેમ્બર પહેલા રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી દારૂનો વિપુલ જથ્થો ઝડપાયો, અને આ દારૂ પીવાનો હતો 31મી ડિસેમ્બરની રાત્રે। જો કે પોલીસે સમય સૂચકતા દાખવી અને બુટલેગરોને બાનમાં લીધા અને દારૂનો જથ્થો ઝડપ્યો। પણ સવાલ અહીં એ છે કે શું દારૂબંધી ફક્ત નામની છે? અન્ય રાજ્યોની સરહદ પાર કરીને ગુજરાતમાં કેવી રીતે પહોંચે છે નશો? ન્યૂઝ 18 ગુજરાતી આ જ મુદ્દાને આગળ કરી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે, અને જેમાં જનતા પણ જોડાશે, એટલે કે આપ પણ જોડાશો, અને તે પણ આપ આપનો મત અહીંયા મૂકી શકશો, કારણ કે અમારો નંબર પણ ફ્લેશ થશે, અને જે ઉપર આપ કોલ કરશો આપનો મત અહીંયા આપ મૂકી શકશો। તો 31મી ડિસેમ્બર પહેલા ન્યૂઝ 18 ગુજરાતીની મેગા ડ્રાઈવ, જી હા, રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક। રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ બની છે દારૂની હાટડી। દારૂબંધી હોવા છતાં માંગો તે બ્રાન્ડનો મળે છે દારૂ। જી હા, આ બ્રાન્ડ બોલો આપની સામે હાજર થશે, બસ આપે આપનું ખિસ્સું ગરમ રાખવાનું છે, કારણ કે તહેવારી સિઝનમાં તેના ભાવ પણ ડબલ થઈ જતા હોય છે। તો 31 ડિસેમ્બર પહેલા ન્યૂઝ 18 ગુજરાતીની મેગા ડ્રાઈવ અમે આપને બતાવીશું કે ક્યાં ક્યાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો। તો રેડ પણ અમે આપને બતાવીશું, જે પોલીસે પણ રેડ પાડી હતી તેના દ્રશ્યો પણ અમે આપના સુધી પહોંચાડીશું। પરંતુ શા માટે આવું એકાદ દિવસ માટે પોલીસ જાગતી હોય છે અને રેડ પાડે છે? કહેવાય છે આ ડ્રાય સ્ટેટ, ગાંધીનું ગુજરાત કહેવાય છે, સરદારનું આ ગુજરાત કહેવાય છે, સંસ્કૃતિનો વારસો ધરાવતું આ ગુજરાત છે, તેમ છતાં કેવી રીતે ખુલ્લેઆમ વેચાય છે દારૂ? તો દારૂબંધીની ગુલબાંગો વચ્ચે આખા ગુજરાતની અમે કરીશું વાત, પણ તે પહેલા રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદનો ચિતાર આપને બતાવીએ, જે ખોલશે દારૂબંધીની પોલ। જી હા, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અમદાવાદના કુબેરનગર, છારાનગર અને તેની આસપાસના વિસ્તારમાં પહોંચી અને શરૂ કર્યું હતું ઓપરેશન બોટલ। અમને ખબર હતી કે આ વિસ્તાર દારૂનું હબ છે અને ત્યાં સહેલાઈથી મળી પણ જશે દારૂ, પણ જે રીતે પોલીસની રેડ અહીં સતત થતી રહેતી હોય છે તેને જોતા કાયદાનું પાલન થતું હોવાનું પણ અમને લાગ્યું, પણ સુધરે એ બુટલેગર નહીં। અમે આગળ વધતા ગયા અને એક બાદ એક બુટલેગર્સનો સંપર્ક થયો। અમે બોલતા ગયા અને બ્રાન્ડનું નામ લેતા ગયા। જાણે છે કમાઈ લેવાની સિઝન, જી હા, પૂર બહારમાં ખુલી હોય, અને એવું નથી કે બુટલેગર અહીં રાજા છે, તેમની સાથે એજન્ટ પણ દારૂના ધંધામાં ફૂલા ફાલ્યા છે। તો જરા સાંભળો આ બુટલેગર સાથેનો સંવાદ, આપ પણ ચોંકી જશો। એ દિવસે શું ભાવ મળશે? એ કંઈ નક્કી નહીં, તો કહું છું એ દિવસે આવું મળી જશે પાકું? તમારે અહીંયા આવવું પડશે, તમારે જ લઈ જવું પડશે, ત્રણ હોલ કરીને, આખી પેટી નહીં મળે, ત્રણ હોલ કરીને મળશે। એટલે પણ એટલું નંગ મળી જશે ને બાર? હા હા, મળી જશે, ત્રણ કરીને લઈ જવાના। 3 लेके सर आएंगे तो क्या करेंगे? मेकर्स में बनता है વિસ્કી મળશે, કોઈ પણ આરએસ ઓફિસર પેટ્રોલ એવું મળશે। બસ શું ભાવ আছে? 1000 રૂપિયા। અને એ દિવસે શું ભાવ મળશે? એ કંઈ નક્કી નહીં, તો કહું છું એ દિવસે આવું મળી જશે પાકું? તમારે અહીંયા આવવું પડશે, તમારે જ લઈ જવું પડશે, ત્રણ હોલ કરીને, આખી પેટી નહીં મળે, ત્રણ હોલ કરીને મળશે। એટલે પણ એટલું નંગ મળી જશે ને બાર? હા હા, મળી જશે, ત્રણ કરીને લઈ જવાના। 3 लेके सर आएंगे तो क्या करेंगे? मेकर्स में बनता है વિસ્કી મળશે, કોઈ પણ આરએસ ઓફિસર પેટ્રોલ એવું મળશે। બસ શું ભાવ আছে? તો જી, આપે જોયું અને સાંભળ્યું, એજન્ટ સાથેની આ વાતચીત અમારા સંવાદદાતાએ કરી છે। જે બ્રાન્ડનો જોઈએ તે બ્રાન્ડનો મળશે, જે દિવસે જોઈએ એ દિવસે મળશે, પરંતુ જ્યારે તહેવારી સિઝન હોય છે ત્યારે તેના ભાવ પણ ડબલ થઈ જતા હોય છે। તો બુટલેગર સાથેના સંવાદ પણ આપને
સંભળાવીશું, પરંતુ છારાનગરની શું સ્થિતિ છે તે પણ આપને બતાવી દઈએ. તો પોલીસ રેડ છતાં પણ ખુલ્લેઆમ કેવી રીતે મળે છે દારૂ? 2 દિવસ માટે બંધ થઈ જાય છે આ હાટડીઓ અને ત્યારબાદ ફરી શા માટે ખુલી જાય છે? આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પોલીસની રેડ છારાનગર કુબેરનગરમાં પડી હતી અને કેવી જગ્યાએ આ દારૂ બને છે અને આ દારૂ લોકો પીવે પણ છે. જોઈને કદાચ ઉપકા આવે. તો એટલી ગંદી જગ્યાઓ પર જે ગટરના પાણી હોય છે એવી જગ્યા ઉપર આ દારૂ બનતો હોય છે અને આ દારૂ પીવા માટે લોકો કેવા કેવા કિમિયા પણ અજમાવતા હોય છે અને તેના માટે સ્પેશિયલ એજન્ટ પણ રાખેલા હોય છે. તો બુટલેગરો એજન્ટ થ્રુ અને હવે તો હોમ ડિલિવરી પણ થઈ ગઈ છે. તો આ પણ એક નવો બિઝનેસ છે હોમ ડિલિવરીનો. આપ જે જગ્યાએ માંગશો તે જગ્યાએ આપને દારૂ મળી જશે, હોમ ડિલિવરી થશે. જેવી રીતે જમવાની હોમ ડિલિવરી થતી હોય છે હોટેલથી, તેવી રીતે દારૂની પણ હોમ ડિલિવરી થાય છે. તો બુટલેગરો કેવી રીતે બેફામ બન્યા છે જરા ફરી એક વખત સાંભળી લો. અમારા સંવાદદાતાએ જે રીતે વાતચીત કરી હતી એજન્ટ સાથે, બુટલેગર સાથે, શું વાતચીત થઈ, આ વાતચીતના અંશો આપને સંભળાવીએ છીએ. મેકડોલનો ભાવ मैकडॉल 1000 रुपया, RS 1200 रुपया. 30 તારીખે મળી જશે. જોઈએ તો પેટી જોઈએ ખાલી, પેટી જોઈશે. અરે ઘરે પાર્ટી રાખી છે એટલે ત્યારે રાત- નીકળી આજે આવજો વાંધો નહીં. પેટી મળી જશે. ભાવ ભાવ કરી આપશે એમાં તો કરી આલી પેલું વડકા ઓળખા છે ને 1000 રૂપિયા નહીં વડકા અને માનો ઓરેન્જ ફ્લેવર. રાજુભાઈ 30 તારીખે ધક્કો નહીં પડે ને એટલું ખાલી કહી દો. અરે મળી જશે યાર, આવજો. તમને નંબર લઈ લો. નંબર આપણે આવ્યો તમારો તો ભાઈ ફોન આગળ નહીં જો બસો પેલા ઉભા છે. બરો નંબર આ રાજભાઈ 96 તો અમે આપને આ વાતચીત સંભળાવીને વાતચીતમાં જો કદાચ આપને ન સંભળાવ્યું હોય તો આપને ફરીથી એક વખત અમે જણાવી દઈએ. વાતચીતમાં એ બ્રાન્ડ માંગવામાં આવી રહી છે RS વોડકા. એટલું જ નહીં, એની કિંમત પણ આ એજન્ટ બુટલેગર બતાવી રહ્યા છે. તો મેકડોવેલ 1000 રૂપિયાના 1200 રૂપિયા, 1000 થી 1200 રૂપિયા સુધી, અને જે તારીખે જોઈએ એ તારીખે, કારણ કે 31 ડિસેમ્બર એટલે પાર્ટીનો સમય છે. આ સમયે યંગસ્ટર્સ ખાસ કરીને પાર્ટીઝ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ અનેકના ઘરોમાં પણ પાર્ટીઓ યોજાતી હોય છે અને પાર્ટી માટે હવે સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે દારૂ. ફરી એક વખત આપને સંભળાવી દઈએ કે કઈ બ્રાન્ડ માંગી રહ્યા છે, કેટલા રૂપિયા બુટલેગર જણાવી રહ્યો છે. મેકડોલનો ભાવ मैकडॉल 1000 रुपया, RS 1200 रुपया. 30 તારીખે મળી જશે. જોઈએ તો પેટી જોઈએ ખાલી, પેટી જોઈશે. અરે ઘરે પાર્ટી રાખી છે એટલે ત્યારે રાત- નીકળી આજે આવજો વાંધો નહીં. પેટી મળી જશે. ભાવ ભાવ કરી આપશે એમાં તો કરી આલી પેલું વડકા ઓળખા છે ને 1000 રૂપિયા નહીં વડકા અને માનો ઓરેન્જ ફ્લેવર. રાજુભાઈ 30 તારીખે ધક્કો નહીં પડે ને એટલું ખાલી કહી દો. અરે મળી જશે યાર, આવજો. તમને નંબર લઈ લો. નંબર આપણે આવ્યો તમારો તો ભાઈ ફોન આગળ નહીં જો બસો પેલા ઉભા છે. બરો નંબર આ રાજભાઈ 96 તો જે બ્રાન્ડનો જોઈએ તે બ્રાન્ડ મળશે અને બ્રાન્ડ સાથે રૂપિયા પણ એટલા તગડા જ છે. જે રીતે આપે સાંભળ્યું બુટલેગર સાથેની આ વાતચીત. મેકડોવેલ 1000 રૂપિયા, RS 1200 રૂપિયા, વોડકા 1000 રૂપિયા અને તે પણ ફ્લેવરમાં મળશે, ઓરેન્જ ફ્લેવરમાં મળશે. 1000 રૂપિયામાં દારૂની હાટડીઓ ખુલી છે. આ તો દેશી દારૂના દ્રશ્યો છે, પરંતુ વિદેશી દારૂ પણ મળે છે અને તે પણ ગુજરાતમાં મળે છે, ખુલ્લેઆમ મળે છે. જ્યાં જુઓ ત્યાં મળે છે. જે તારીખે જુઓ એ તારીખે ઘરનું સરનામું પણ આપી દેશો ને તો ત્યાં પણ આપને પહોંચાડી દેશે. એ પ્રકારની આ વ્યવસ્થા કરવામાં આવે છે બુટલેગર્સ દ્વારા. તો અન્ય એક બુટલેગર સાથે પણ વાતચીત થઈ હતી, તે પણ સાંભળો કે તેમાં તે શું કહી રહ્યો છે. कहती था कि यानी 1 तारीख को भी लास्ट चलेगा तो आप 1 तारीख को तो भाव कम हो जाएगा ना, तो कितना हो सकता है? 200 रुपया कम होगा ना इनके बीच. बस एक पेटी लो तो भी सिग्नेचर નો ભાવ બહુ વધારે બોલો છે. सिग्नेचर आएगा 1600 रुपया. 1600 रुपया. 31 तारीख को मिल क्या है? લખન લખન लखन बोलो ना. लखन मेरे को 31 को मिल जाना चाहिए. धक्का मत खिलाना. कहती था कि यानी 1 तारीख को भी लास्ट चलेगा तो आप 1 तारीख को तो भाव कम हो जाएगा ना, तो कितना हो सकता है?
200 रुपया कम होगा नंद के पीछे। बस एक पेटी लो तो भी सिग्नेचर નો ભાવ બહુ વધારે બોલે છે सिग्नेचर आएगा 1600 रुपये 1600 रुपये 31 को मिल क्या है लखन 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 बोलो ना लखन मेरे को 31 को मिल जाना चाहिए धक्का मत खिलाओ 31 तारीख के यानी 1 तारीख તો આપે જોયું દેશી જ નહીં પરંતુ વિદેશી જ દારૂ મળે છે જે બ્રાન્ડનો જુઓ એ બ્રાન્ડ મળે છે અમારા જે સંવાદદાતા છે સહયોગી છે સંજય જોશી તેઓએ આ વાતચીત કરી હતી બુટલેગર્સ સાથે એજન્ટ સાથે અને એ વાતચીતના અંશો અમે આપને બતાવ્યા તો સંજય જોશીનો આ રિપોર્ટ અમે આપને બતાવ્યો છે જેઓએ એજન્ટ સાથે વાતચીત કરી તો ફક્ત પુરુષો જ આ કામ કરે છે તેવું પણ નથી મહિલા બુટલેગરોની પણ અહીંયા ફોજ છે ગુજરાતમાં જી હા મહિલા બુટલેગરો પણ છે જેઓ દારૂની હાટડીઓ ચલાવે છે અને નશામાં લોકોને ડોલાવે છે કારણ કે લોકો પણ ડોલવા માટે તૈયાર છે અને ખાસ જ્યારે તહેવારી સિઝન હોય 31st હોય ત્યારે ડિમાન્ડ પણ વધી જતી હોય છે નેચર તો એ ભાવ ને ડોલ છે મારા જોડે બિયર છે કેટલાની છે हम सिग्नेचर નેચર તો એ ભાવ બહુ છે મેકડોનલ્ડ એકલા મળશે 250 ક્વાર્ટર જોઈએ કે ના? ક્વાર્ટર નહીં આખો નંગ જ જોઈએ છે 4 ક્વાર્ટર મંગાવી લો અંદર ક્વાર્ટર જ છે એ પેટી લેવી છે એ બી અમારી 31 તારીખે જો ત્યાં આપી તો દે જો અમે તો 10-20 માં કમિશન ઉપર લઈ આવીએ અમારો ધંધો નહીં मड़ी जैसा જે બી ભાવ હશે હું કહી એટલે દઉં. મળી જશે? હા, હા. पाकू તો જેટલો જોઈએ તેટલો દારૂ મળશે મહિલા બુટલેગર જે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો તે પણ ખુલ્લેઆમ વેચી રહી છે દારૂ ફક્ત પુરુષો જ આ કામ કરે છે તેવું નથી મહિલાઓ પણ તેમની સમોવડી બનીને આ કામ કરી રહી છે તો બીજા ફિલ્ડમાં તો આગળ છે પરંતુ આ ફિલ્ડમાં પણ ખભે ખભો મિલાવીને તે પણ કામ કરી રહી છે અને ગુજરાતને નશાના રવાડે ચઢાવી રહી છે તો 31 ડિસેમ્બર પહેલા ન્યૂઝ 18 ગુજરાતીની મેગા ડ્રાઈવ અલગ અલગ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક અમે પહોંચ્યા હતા રિયાલિટી ચેક કરવા માટે રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ વધુ દૂર જવાની પણ જરૂર નથી પરંતુ અમદાવાદમાં જ આ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળે છે દરેક વિસ્તારમાં તો આ ધંધામાં એજન્ટોનું રાજ છે દરેક બાકીની જે ફિલ્ડ હોય છે તેની સાથે હવે દારૂના ધંધામાં પણ એજન્ટો ફૂલા ફાલ્યા છે તેમને પણ ક્યાંક કમિશન મળે છે તો બુટલેગર પાસેથી આ દારૂનો જથ્થો લઈ અને જ્યાં સુધી પહોંચાડવાનો હોય છે ત્યાં સુધી પહોંચાડવાની વચ્ચે 100, 200, 500 રૂપિયા વધારીને તેઓ પહોંચાડે છે અને તેમાં ક્યાંક કટકી કરવા તેમને પણ મળી જાય છે તો કેવી રીતે ચાલે છે આ એજન્ટ રાજ તે પણ સાંભળો શું ભાવ મળશે 250 રૂપિયા ક્વાર્ટર ક્વાર્ટરના 250 અને પેટી આખી જોઈએ તો પેટી જોઈએ હા. તો એનો ભાવ થોડો કરી નાખ થઈ જશે ને બધું કરી નાખીએ 31 ડિસેમ્બરે જ જોઈએ હવે અત્યારે કરી નાખીએ લઈ જાઓ ને તો મળી જ જશે ને 100% મળે ગમે પોલીસ રેડ પડાવ્યા પોલીસ લાગે તો હું શું કહું છું કે જે જોઈએ એ બ્રાન્ડ મળી જશે જે જોઈએ તો આરસી 31 કે 31 તારીખે મારા 2 પેટી જોઈએ બધું નક્કી કરી દઉં ચાલો નક્કી કરાવી આપો ને ચલો મારી શું ભાવ મળશે 250 રૂપિયા ક્વાર્ટર ક્વાર્ટરના 250 અને પેટી આખી જોઈએ તો પેટી જોઈએ હા. તો એનો ભાવ થોડો કરી નાખ થઈ જશે ને બધું કરી નાખીએ 31 ડિસેમ્બરે જ જોઈએ હવે અત્યારે કરી નાખીએ લઈ જાઓ ને તો મળી જ જશે ને 100% મળે ગમે પોલીસ રેડ પડાવ્યા પોલીસ લાગે તો હું શું કહું છું કે જે જોઈએ એ બ્રાન્ડ મળી જશે જે જોઈએ તો આરસી 31 કે 31 તારીખે મારા 2 પેટી જોઈએ બધું નક્કી કરી દઉં ચાલો નક્કી કરાવી આપો ને ચલો મારી શું ભાવ મળશે તો બોટલથી જામમાં ઠલવાય છે દારૂ અને પછી છલકાય છે દારૂ ને પછી ડોલે છે આ ગુજરાત જી હા જે વાતચીતના અંશો છે તે અમે આપને સંભળાવ્યા છે દારૂબંધીની ગુલબાંગો હાંકવામાં આવે છે પરંતુ ક્યાંય અહીંયા દારૂબંધી જોવા નથી મળી રહી તો પોલીસને કામ શું છે કેવી રીતે કામ કરે છે સસ્પેન્ડ પણ કરવામાં આવે છે અને આ છારા નગરના અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યાં આડે દિવસે પોલીસની રેડ પડતી હોય છે તો પછી આ ધંધો બંધ કેમ નથી થતો
બોટલ બોલે છે ને અત્યારે તો એવી રીતે બોલે છે કે લોકો લથડિયા ખાઈ રહ્યા છે. 31મી ડિસેમ્બર પહેલા ન્યૂઝ 18 ગુજરાતીની મેગા ડ્રાઈવ. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ બની દારૂની હાટડી. દારૂબંધી હોવા છતાં માગો તે બ્રાન્ડ આપને મળી જાય છે. બસ આપે રૂપિયા તૈયાર રાખવાના છે. એડ્રેસ પણ આપી દેશો તો ત્યાં સુધી પણ આ માલ પહોંચી જશે. અને ખાસ કરીને જ્યારે 31 ડિસેમ્બર આવી રહી છે, વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે અને ત્યારે લોકો પણ થાય તેટલો નશો કરવાની તૈયારીમાં લાગી ગયા છે. તો રાજ્યમાં બેફામ દારૂનું વેચાણ, ખુલ્લેઆમ થીકતો દારૂનો ધંધો ચાલી રહ્યો છે. દારૂબંધીના ઉડ્યા છે લીરે લીરા. ન્યૂઝ 18 ગુજરાતીની આ મેગા ડ્રાઈવ છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કેવી જગ્યાએ આ દારૂ બની રહ્યો છે, તેમાંથી દુર્ગંધ આવતી હોય છે, જ્યાંથી ગટર નીકળતી હોય છે એવી જગ્યાએ પણ દારૂ બનતો હોય છે. તેમ છતાં હોંશે હોંશે લોકો પીવા માટે તૈયાર હોય છે. તો કેવી રીતે આ દારૂ કઈ કઈ જગ્યાઓથી પકડાયો તે પણ અમે આપને બતાવી રહ્યા છે. 24મી ડિસેમ્બર મોરબી એલસીબીએ વિદેશી દારૂ પકડ્યો હતો. તો 31 પેટી દારૂ ઝડપાયો હતો. 23 ડિસેમ્બર અમદાવાદના વાસણામાં મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા. ફ્લેટના ટેરેસ પરથી નવીરાઓ ઝડપાયા હતા. ખેડબ્રહ્મા હાઈવે પરથી પણ દારૂ ઝડપાયો. રાજસ્થાનથી કરાતી હતી દારૂની હેરાફેરી. તો વેરાવળ બંદર પરથી વિદેશી દારૂ ઝડપાયો. દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપાઈ હતી. અમદાવાદમાં ટ્રાવેલ્સમાંથી ઝડપાયો દારૂ. એટલું જ નહીં પરંતુ એમ્બ્યુલન્સમાંથી પણ દારૂ ઝડપાય છે. તો ટ્રાવેલ્સની ડેક્કીમાંથી દારૂ ઝડપાયો. લાખોની કિંમતનો આ દારૂ અમદાવાદના સીલજમાંથી ઝડપાયો દારૂ. અને ખાસ કરીને તો હવે ફાર્મ હાઉસ પણ તૈયાર રાખવામાં આવે છે, બુક કરી દેવામાં આવે છે સ્પેશિયલ પાર્ટી માટે. અને તેમાં મહેફિલ જામે છે. જામથી જામ અથડાય છે ને પછી છલકાય પણ છે ને પછી ડોલવા લાગે છે ગુજરાત. લથડિયા ખાય છે ગુજરાત. સવાલ એ છે, ભાનમાં ક્યારે આવશે ગુજરાત? તો 21મી ડિસેમ્બર 5 લાખ કરતા વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. 25 નવેમ્બર શાળા પરિસરમાં પણ દારૂની મહેફિલ. સેલવાસ સરકારી શાળાના વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા. 8મી ડિસેમ્બરના દ્રશ્યો છે. આ અહેવાલ પણ અમે આપને બતાવ્યો હતો. ત્યારબાદ તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે શાળાના ગણવેશમાં વિદ્યાર્થીઓ દારૂ પી રહ્યા છે, ખિસ્સામાં બોટલ લઈને આવી રહ્યા છે. અને આ સમયે પણ અમે ચર્ચા પણ કરી હતી. તો 24મી ડિસેમ્બર વાપીમાંથી એમ્બ્યુલન્સમાંથી ઝડપાયો દારૂ. વાપીના ગોલ્ડ કોઇન સર્કલ નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે 40,000ના દારૂ સહિત 2 લોકોની ધરપકડ કરી. દારૂનો જથ્થો દમણથી નવસારી લઈ જવાતો હતો. તો એમ્બ્યુલન્સને પણ લોકોએ મૂકી નથી. 24 ડિસેમ્બરના આ દ્રશ્યો છે. એમ્બ્યુલન્સમાં દર્દીએ હોવું જોઈએ, તેની જગ્યાએ દારૂ મળી આવ્યો. તો દારૂની મહેફિલ માણતા 23 નબીરા ઝડપાયા. મહેફિલમાં 4 મહિલાઓ પણ હતી. ભાજપ અગ્રણીનો પુત્ર પણ મહેફિલમાં સામેલ હતો. બિલ્ડરના પુત્ર પણ મહેફિલમાં હતા. ખુદ વરરાજા આપી રહ્યો હતો દારૂની પાર્ટી. તો હવે તો ફેશન ટ્રેન્ડ બની ગયો છે કે જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ પણ કેમ ના હોય, તેમ છતાં દારૂની મહેફિલ મનાય છે. 6 ડિસેમ્બર ભરૂચથી ભાજપના આગેવાનોની દારૂની પાર્ટી. ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ દિવ્યજીતસિંહ રાજની બર્થડે પાર્ટીનો વિડીયો વાયરલ થયો. બર્થડે પાર્ટીમાં ભાજપના કેટલાક કાર્યકરો દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા. જાહેર સ્થળ પર વિદેશી દારૂની મહેફિલ ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયો.
તો 18 ડિસેમ્બર વડોદરા વડસર ગામની સીમમાં દારૂ ઝડપાયો હતો. માંજલપુર પોલીસની કાર્યવાહી. ભારતીય અને વિદેશી બનાવટનો દારૂ ગૌચર જમીનમાં સંતાડ્યો હતો. દારૂ ટેમ્પો સહિત 24 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો. તો કોઈ જગ્યા એવી બાકી છોડી જ નથી. ટ્રાવેલ્સની ડેકી હોય કે પછી એમ્બ્યુલન્સ હોય કે ગૌચરની જમીન પણ કેમ ના હોય, દારૂને સંતાડવા માટે, છુપાવવા માટે અનેક પ્રકારના કિમિયા અજમાવવામાં આવે છે. 19 ડિસેમ્બર પંચમહાલ કારમાં લઈ જવાતો હતો દારૂ જે ઝડપાયો ગયો હતો. પરંતુ જે ઝડપાય છે તેની સંખ્યા ઓછી છે. આના કરતા જે મળે છે જ્યાંથી તે સંખ્યા કદાચ ગણી પણ ન શકાય તેટલી છે. 23 ડિસેમ્બર ફિશિંગ બોટમાં 10,597 બોટલ વિદેશી દારૂ, 2,764 નંગ બિયર મળી આવી હતી અને કુલ 20 લાખની આસપાસનો આ વિદેશી દારૂ હતો. તો રોડ મારફતે ક્યાંક અડચણો ઊભી થાય છે તો હવે સમુદ્ર માર્ગે પણ લાવવામાં આવે છે. ફિશિંગ બોટમાંથી આ દારૂ ઝડપાયો. ચોવીસ નવેમ્બરની જો વાત કરીએ તો અરવલ્લીમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોનો અનોખો પ્રયાસ. ઓઇલ ટેન્કરમાં 709 પેટી વિદેશી દારૂ મુકાયો હતો. મોડાસાના ઝાલોદર પાસે 25 લાખની આસપાસનો આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તો આરોપીઓને ઝડપ્યા. પોલીસે 35.54 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. દારૂને સંતાડવા માટે જગ્યાઓ શોધાય છે જ્યાં કોઈની નજર ના પડે. 25 નવેમ્બર અરવલ્લીની જો વાત કરીએ, બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કિમિયા, મસાલા, મગફળી અને ફેવિકોલના ડબ્બાઓની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ. શામળાજીમાં વિદેશી દારૂ ભરેલી 2 ટ્રક ઝડપાઈ. 2 ટ્રકમાંથી 32 લાખનો વિદેશી દારૂ જપ્ત. પોલીસે 2 ટ્રક સહિત 52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 3 આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ થયો. 2 દિવસમાં અરવલ્લીમાંથી 2.5 કરોડનો દારૂ જપ્ત થયો. 21 ડિસેમ્બર બનાસકાંઠા ધાનેરા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી. કાર અને દારૂ સહિત 5 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજોડા આલવાડા 3 રસ્તા પાસેથી ઝડપાયો દારૂ. ફિલ્મી ઢબે પીછો કરી અને દારૂ ભરેલી ગાડી ઝડપી. ગાડીનો ચાલક પોલીસે હાથ તાળી આપી અને ફરાર થઈ ગયો. તો એવું નથી કે પોલીસ કામ કરવા નથી ઈચ્છી રહી. સારા પોલીસ જવાનો પણ છે, પરંતુ કામ કોણ કરવા દે છે? લાવણ્ય સોસાયટીમાં દારૂ હુક્કાની મહેફિલ ઝડપાઈ હતી. યુવકે અગાસી પર બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે દારૂ અને હુક્કાની ફ્લેવર જપ્ત કરી. યુવક સહિત 15 વ્યક્તિઓની ધરપકડ કરાઈ. ખુદ પિતાએ જ પુત્ર માટે પાર્ટીની વ્યવસ્થા કરી હતી. કેસ નબળો કરવા માટે પોલીસ પર રાજકીય દબાણ પણ લવાયું હતું. 23 ડિસેમ્બર અમદાવાદમાં પાર્શ્વનાથ ટ્રાવેલ્સની બસમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. 1,12,000ની કિંમતનો આ દારૂ 137 બોટલ હતી. તો નરોડા પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી. ચોકલેટના પાર્સલના બહાને મંગાવતો હતો દારૂ. ક્યાંક દૂધના ટેન્કરમાંથી દારૂ મળે છે, ક્યાંક ચોકલેટના પાર્સલમાંથી મળે છે. તો જોઈ શકો છો કેવી રીતે પેક થઈને આવે છે આ તમામ બોટલ્સ. 22 ડિસેમ્બર સુરતમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ. મહેફિલમાંથી 6 મહિલા 8 પુરુષોની ધરપકડ. તો અઠવા લાઈન પોલીસે ઝડપી દારૂની મહેફિલ. સગ્રામપુરાના સિલ્વર અપાર્ટમેન્ટની આ ઘટના છે. દારૂની 5 બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત. તો દારૂની બદી સામે ઉઠાવો અવાજ. જી હા, અમે આપને કહી રહ્યા છીએ. જી બરાબર સાંભળ્યું, અમે આપને જ કહી રહ્યા છીએ. ન્યૂઝ 18 ગુજરાતીને કરો ફોન. રાજ્યમાં બેફામ દારૂનું વેચાણ, ખુલ્લેઆમ ભીગતો દારૂનો આ ધંધો, દારૂબંધીના ઉડ્યા છે લીરે લીરા. ન્યૂઝ 18 ગુજરાતીની મેગા ડ્રાઈવ છે જેમાં આપ પણ સામેલ થઈ શકો છો. ઉઠાવો ફોન, આપ પણ આપનો અવાજ અમારા સુધી પહોંચાડો, સરકાર સુધી પહોંચાડો. ક્યાં મળે છે આ દારૂ? કોણ કોણ સામેલ છે?
આપ જણાવી શકો છો. તો આ અંગે જ આપણે વાતચીત કરીશું. આપણી ગેસ્ટ પેનલ પણ જોડાયેલી છે. જગદીશભાઈ આપણી સાથે છે, પરમાર સાહેબ છે અને સુરતથી ફિલ્મ અભિનેત્રી નેહા પટેલ પણ આપણી સાથે જોડાયા છે. નેહા, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. નેહા, પહેલા આપને પૂછવા ઈચ્છીશું, કારણ કે હવે આમ કહેવાય છે કે ભાઈ મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે, પરંતુ આ ધંધામાં પણ મહિલાઓ આગળ છે. મહિલા બુટલેગરોની પણ અહીંયા બોલબાલા છે. જી, તો જી પરમાર સાહેબ, નેહા પાસે પછી જઈશું, પરંતુ પરમાર સાહેબ, જે સવાલ મેં એમને કર્યો છે એ સવાલથી જ હું સ્ટાર્ટ કરવા ઈચ્છીશ કે મહિલાઓ ક્યાંય પાછળ નથી. અહીંયા પણ મહિલા બુટલેગરો છે, આરામથી ખુલ્લેઆમ વેચી રહી છે દારૂ. આમાં મહિલા બુટલેકરો જે દારૂ વેચે છે એનાથી એ લોકોને એક પ્લસ પોઈન્ટ એ હોય છે કે જ્યારે પણ પોલીસ અધિકારી અથવા તો પોલીસના કર્મચારીઓ જ્યારે રેડ કરતા હોય છે ત્યારે શક્ય છે કે દરેક વખતે લેડીઝ કોન્સ્ટેબલો અથવા તો લેડીઝનો સ્ટાફ ઓછો હોય છે અને એના કારણે ત્યાં આગળ સાથે નથી હોતા. એનો એ લોકો લાભ ઉઠાવે છે અને એટલે એ જે મહિલા બુટલેકરો એ કહી શકે કે ભાઈ તમે લેડીઝ કોન્સ્ટેબલને કેમ સાથે નથી લાવ્યા, એને સાથે લઈને તમારે રેડ કરવી જોઈએ. એટલે ત્યાં કંઈ થોડુંક પોલીસ પાછી પડતી હોય છે. પણ હવે શું છે કે જે હમણાં જ આપણે જે બતાવ્યું છે ટીવીની અંદર કે અત્યારે હાલ જે સરદારનગર પોલીસ સ્ટેશનની અંદર જે બડગુજર સાહેબની આગેવાની હેઠળ જે પોલીસે ત્યાં આગળ રેડ કરી હતી, ત્યાં આગળ લેડીઝના સ્ટાફ, લેડીઝ કોન્સ્ટેબલો, લેડીઝનો સ્ટાફ પણ સાથે રાખીને એમને જે રેડ કરી એ સરાહનીય કામગીરી છે અને સારો એવો ત્યાં આગળ દારૂ પકડ્યો છે. હવે એવી ગંદી જગ્યાએ આ લોકો દારૂની બોટલો, દારૂના પેલા માટલાઓ, દારૂના કેરબાઓ એવી ખરાબ જગ્યાએ રાખે છે. આ વસ્તુ છે ને વારંવાર ખરેખર તો પબ્લિકને બતાવવી જોઈએ કે તમે જે દારૂ પીવો છો એ ક્યાં આગળ બને છે ને જાજરૂની આજુબાજુ અથવા તો એવી ગંદી જગ્યાઓએ આ દારૂ બનતો હોય છે. તો હકીકતમાં પોલીસે જે કંઈ કામગીરી કરી છે એ સરાહનીય ચોક્કસ છે અને એમાં મહિલા બુટલેગરોને આ રીતે લાભ ના આપવો જોઈએ. જ્યારે પણ રેડમાં જાઓ બ્લેકમેલ પણ કરતી હોય છે મહિલા બુટલેગરો. મહિલા બુટલેગરો બ્લેકમેલ ચોક્કસ અને પોલીસના ઉપર આક્ષેપ ખોટા કરતા હોય છે કે ભાઈ પોલીસે આમ કર્યું તેમ કર્યું અથવા તો ખોટા આક્ષેપો નાખતા હોય પોતાની ઉપર છેડતીના અથવા તો એવા તેવા આક્ષેપો નાખીને અને પોતે પોલીસને દબાવવાની પણ કોશિશ કરતી હોય છે. આવા એ પ્રસંગો બનતા હોય છે. જી જી, નેહા, હું આપની પાસે આવીશ, કારણ કે જે સવાલ મેં કર્યો હતો કે મહિલા બુટલેગરો પણ આ ધંધામાં આગળ છે. મહિલાઓને શું મેસેજ આપ આપવા ઈચ્છો? હું એવું કહેવા માંગુ છું કે આ લોકોમાં આટલી હિંમત આવે ક્યાંથી છે કે એ લોકો જે ધંધામાં આ રીતે જોડાઈ રહ્યા છે, લેડીઝ બુટલેગરો, તો આ હિંમત એ લોકોમાં ક્યાંથી આવે છે? સમોવડીનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ આ રીતે સમોવડી બનવા માટે ઘણું બધું તમે ઘણા બધા કામ છે કે જે તમે કરી શકો છો. આજે ઘણા બધા બિઝનેસ છે જે તમે લેડીઝ કરી શકે છે, તો પછી બુટલેગર બનવાની એમને જરૂર પડતી નથી. જી, તો શોર્ટ હિંમત ક્યાંથી આવે છે એ લોકોમાં કે એ લોકો બુટલેગર બની જાય છે? જી જી, શોર્ટ રસ્તો એ લોકોને એવું લાગે છે કે આ શોર્ટકટ છે, પૈસા કમાવાનો એક શોર્ટકટ તરીકો છે. યા જી જી, બિલકુલ બિલકુલ શોર્ટકટ છે. જગદીશભાઈ, શું કહેશો? ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે? અહીંયા ડચકા ખાઈ રહ્યું છે, લથડિયા ખાઈ રહ્યું છે અને બોટલ બોલી રહી છે. પહેલાં તો સૌ પ્રથમ વીટીવીનો ખૂબ ખૂબ આભાર, આપણે જે છે ન્યૂઝ 18નો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જે આખું જે ષડયંત્ર જે આ લોકો જે દેખાય છે, લગભગ કોઈ ગુજરાતનો એવો એરિયો બાકી નથી રાખ્યો કે જે ન્યૂઝ 18ની ટીમ ના પહોંચી હોય ને એમણે પડદા પણ ના કર્યું હોય. વસ્તુ એ છે કે આમાં ગાંધીના ગુજરાતની અંદર બેફામ એક જ એટલી વસ્તુ તમે SMS કરો ત્યારે તમારા ઘરે ડિલિવરી પહોંચતી હોય, ખૂબ જ કહેવાય. બીજી વસ્તુ, મધ્યપ્રદેશ કે લઈ લો, મહારાષ્ટ્ર લઈ લો, રાજસ્થાન લઈ લો, ત્યાં ખાલી લખેલું છે કે અહીંયા દારૂની બોટલ મળે છે, દારૂની દુકાન છે, ઠેકા છે. ફરક એટલો છે કે ગુજરાતમાં કોઈ જગ્યાએ લખેલું નથી. બાકી મળે તો દરેક જગ્યાએ છે. વસ્તુ એ છે કે જે છે આમાં કેવું થાય, દરેક પોલીસ અધિકારી કે દરેક પોલીસ વાળા દરેક ભ્રષ્ટ નથી હોતા. થોડા ઘણા જે પોલીસ વાળા છે ને એમનો વહીવટી તંત્ર સાથે મિલીભગત છે, બુટલેગર સાથે સાંઠગાંઠ છે, જેના કારણે આપણને ઇઝીલી તમને જે છે એ બોટલો મળી જાય છે ને જોઈએ એટલી મળે છે, જે બ્રાન્ડની જોઈએ એ રીતે મળે છે. તમે જ હમણાં બતાવ્યું ને એમણે પણ કીધું કે 31st મળી જશે. બોલો કઈ જોશે? બીજા દિવસે પછી 200 રૂપિયા ઘટાડવાની વાત કરે છે. એટલે 31st ની ડિમાન્ડ છે ને મળી જાય છે એટલે લોકો પીવે છે. ના મળે,
ના મળે એના માટે સરકારે કંઈક કરવું જોઈએ, વહીવટીતંત્રએ કંઈક કરવું જોઈએ, કડક કાયદા લેવો જોઈએ. ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, દારૂ એ વખતે પણ વેચાતો હતો, દારૂ અત્યારે પણ વેચાય છે. કાયદો ખાલી જે છે કોંગ્રેસની સરકારમાં નાનો હતો, અત્યારે કાયદો મોટો થયો છે, કડક થયો છે, પણ એનું અમલીકરણ એ સરકારના હાથમાં છે. જી, કાયદાની વાત પરમાર સાહેબ, કાયદો ક્યાંક ઢીલો પડે છે કે આપણે જ ઢીલા પડી રહ્યા છે? નહીં, કાયદો ઢીલો નથી પડતો, આપણે પણ ઢીલા પડતા નથી. હકીકતમાં જે આ સિસ્ટમ આખી જે બનાવવામાં આવેલી છે એના કારણે અમુક ટાઈમે હું એવું માનું છું કે હું પોલીસ અધિકારી છું એટલે પોલીસ અધિકારીને હું ખેંચું છું એવી વાત નથી, પણ અમુક જગ્યાએ એવું છે કે માની લો કે તમે કોઈ પણ પોલીસ સ્ટેશનની હદની અંદર ધારો કે દારૂ પકડાય છે, ઇંગ્લિશ દારૂ પકડાય છે કે દેશી દારૂ પકડાય છે, ને અમુક ક્વોન્ટિટીની અંદર જ્યારે પકડાતો હોય છે તો એ પોલીસ અધિકારીના વિરુદ્ધમાં ઇન્ક્વાયરી થવી જોઈએ, અને ઇન્ક્વાયરી થયા પછી તમને લાગે છે કે ખરેખર આ પોલીસ અધિકારી એમાં ઇન્વોલ્વ છે તો પછી એને સસ્પેન્ડ કરો, અથવા તો કોઈ પણ કાર્યવાહી એના વિરુદ્ધમાં કરવી હોય તો કરી શકો. પણ જે આવો કંઈ દારૂ પકડાય છે ને તાત્કાલિક જે એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એના કારણે શું છે કે પોલીસ અધિકારીના મોરલ ડાઉન થતા હોય છે. એની ઈચ્છા હોય છે કે મારે કંઈક કરવું જોઈએ, તે છતાં એ કંઈ કરી શકતા નથી. અમુક ટાઈમે શું છે કે જ્યાં આગળ દારૂ વેચાતો અને કોઈક અધિકારી એવા કોઈ સિંગમ ટાઈપના અધિકારી હોય અને પોતાના વિસ્તારની અંદર જો ના વેચે ને તો એ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. કારણ કે જે લોકો કારણ કે એ લોકો જો દારૂ નથી વેચવા દેતા, ટાર્ગેટ પૂરું કરવાનું હોય, એનું ટાર્ગેટ તો પૂરું કરવાની એક બાજુ વાત રહી, પણ જે અધિકારી માની લો કે દારૂ નથી વેચવા દેતો તો એના ઉપર રાજકીય પણ એવા દબાણ આવતા હોય છે, અથવા તેની ટ્રાન્સફર કરી દેતા હોય છે, અથવા તો કે કોઈ અધિકારીને માની લો કે નથી વેચાતા તો 2-4 બુટલેકરો ભેગા થઈ અને 20-25 હજાર રૂપિયાનું દારૂ એના વિસ્તારમાં મુકાવી દેશે અને પછી પાછા એના એ જ બાતમી આપે. બુટલેગર આ પ્રકારની ટ્રીક અજમાવે છે. નેહા કંઈક બોલવા ઈચ્છી રહ્યા છે, પછી ધાનેરાથી એક કોલર છે આપની સાથે, તેમની પાસે જઈશું. જી નેહા. હા, હું એમ કહું છું કે કોઈ એક વ્યક્તિ આના માટે જવાબદાર નથી. આપણા ગુજરાતમાં દારૂબંધી છે તો પછી દારૂ પહેલા તો એ વસ્તુ છે કે આપણી સરહદમાં આવે કઈ રીતે છે, ક્યાંથી આવી રહ્યો છે આ દારૂ. એક્ઝેક્ટલી જી, જ્યાંથી આવે છે તો બહારથી આવે છે. હા, અત્યારે આપણા ગુજરાતની અંદર એન્ટર થાય છે દારૂ ત્યાં સુધી કે લોકોના ઘરે સુધી પહોંચી જાય છે, અને આપણે જે પીએ છે એને પકડીએ છીએ કે ભાઈ આજે એક જણાએ દારૂ પીધો છે, આપણે એને પકડીને પોલીસ પકડે છે જેલમાં. તો જે દારૂ વેચે છે પહેલા તો કે તેને પકડો, વેચવા કરતા જે પીનારા છે તેમને પકડીને ખુશ થઈ જવાય છે, કંઈક નિવારણ આવશે. અને જ્યાં દારૂ એન્ટર જી બિલકુલ બિલકુલ, જે આપે બોર્ડરની વાત કરી, જે સીમાઓ આપણી સુરક્ષિત નથી તેની પણ વાત કરી, તે આપણે વાત કરીશું. ધાનેરાથી કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હા જી. જી નમસ્કાર. નમસ્કાર બેન. જી બોલો. દારૂ તો અહીંથી નીકળે જ છે રાજસ્થાનમાંથી, પણ દારૂ વેચવા વાળા નથી પકડતા, દારૂ પીવા વાળા કેમ પકડે છે? જી, વેચવા વાળા નથી પકડતા એમ? હા, વેચવા વાળા નથી પકડતા, પીવા વાળા નથી પકડે છે બસ સ્ટેન્ડ માંથી. બરાબર, દારૂ જુગાર તો ધૂમ ચાલે છે. જી બિલકુલ બિલકુલ. અમરેલી થી પણ આપણી સાથે કોલર છે. હેલો. હા, અમરેલી જિલ્લાથી વિઠ્ઠલભાઈ બોલું છું બેન. જી બોલો. એ આજે ગુજરાતમાં 35 નું જે આયોજન છે, આ લોકો કે 35 દારૂ પીવાય છે, પણ એ દારૂ તો 24 કલાક અને 365 દિવસ પીવાય છે. અને આજે સરકારના દાવાથી હાવ પોકળ છે, અને હું તો એમ કહું ગુજરાતમાં એક પણ એવું ગામડું નહીં હોય ત્યાં દારૂ નહીં મળતો હોય એમ. જી, જ્યાં જુઓ ત્યાં દારૂ મળે છે, ખૂણે ખૂણે મળે છે. ગુજરાતનું એક પણ એવું ગામડું નહીં હોય જ્યાં દારૂ નહીં મળતો હોય. એની માટે સરકારે કાંઈક કરવું જરૂરી છે. જી બિલકુલ, આભાર આપનો અમારી સાથે જોડા બદલ. હા બિલકુલ બિલકુલ, આપની વાત પણ સાચી છે, દરેક જગ્યાએ દારૂ મળે છે. જુનાગઢ થી કોલર આપની સાથે. હેલો. નમસ્તે સંજયભાઈ. જી નમસ્તે, બોલો. હવે આપણે શું છે, સરકારે દારૂનો કાયદો કડક કર્યો ને, એમાં સરકારનો વાંક નથી, એમાં પોલીસ ખાતાને ઘી કેળા છે. અચ્છા, પોલીસ આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી પણ આપણી સાથે જોડાયા છે, કદાચ આપની વાતનો જવાબ આપશે. પરમાર સાહેબ, ઘી કેળા એમ કહી રહ્યા છે કે પોલીસના જવાનોને. તમને શું નામ કીધું આપનું? પેલા 5-10 હજારમાં સમાધાન થતું, અત્યારે દારૂમાં પકડાય ને 20-25-50 હજારમાં સમાધાન થાય. બરોબર, સમાધાન કરો છો કેમ? વધી ગઈ છે. તમે સમાધાન જ કેમ કરો છો? પણ તમે સમાધાન શાના માટે કરો છો? એ મારની હિસાબે મારા પૈસા નહીં નહીં, માર તો હવે કોઈ પોલીસ મારતી નથી. અત્યારે તો બધા સોશિયલ મીડિયા બધું બહુ થઈ ગયું છે, એટલે પોલીસ મારતી નહીં. તમે લોકો દારૂ સાથે પકડાવો છો, જે કઈ પોલીસ
ચલો દારૂ સાથે પકડાય છે તો દારૂ પીવે છે તો પોલીસ પૈસા લે છે એમ કેવું છે ને આપનું? એમાં શું છે ખાતાને ફાયદો છે નહીં, ખાતાને બધે ફાયદો કરાવે છે કોણ? ચલો કરાવે છે કોણ? દારૂ પીવા વાળા ને, દારૂ પીવા વાળા ને દારૂ વેચવા વાળા ને. વેચવા વાળાનો કે પીવા વાળાનો વાંક? પકડવા કોને? ચલો પોલીસ કેમ કોઈ વેપારી માણસ થી અથવા તો કોઈ વ્યવસ્થિત માણસો જોડે અથવા તો કોઈ વકીલો જોડે કે એ લોકોની જોડે તોડ કેમ નથી કરતા? કેમ દારૂડિયા જોડે તોડ કરે છે? અને તમે આપો છો કેમ? પણ પોલીસને કેમ આપો છો પૈસા? એ ગભરાઈને પબ્લિક નહીં, ગભરાય. આજની પબ્લિક ગભરાય છે એ વાત તમારી ખોટી છે ભાઈ. બિલકુલ આ આદત આપણે છોડાવવાની છે, આદત નથી પાડવાની. હવે તમે એ બંધ કરો ને, એ પૈસા આપવાના બંધ કરી દો, પૈસા આપવાના બંધ કરી દો અને દારૂ પીવાનો વેચવાનો એ બધું બંધ કરો ને. પોલીસની જરૂર જ નહીં પડે. બિલકુલ. અન્ય કોલર પણ આપની સાથે છે. હેલો. હેલો. હાજી. હા બેન. હા બોલો. એ ભરત બાબરિયા બોલું છું, ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું ખાંભા ગામ. હા બોલો. એ બેન, આ બધી ડિબેટ તો બધું જોઈને એવું લાગે છે કે જે મહારાષ્ટ્ર બીજા સ્ટેટ છે ને એની જેમ આપણે ગુજરાતમાં છૂટી આપી દેવી જોઈએ. તો પછી મને લાગે છે 4 માંથી 3 લોકો તો લથડિયા જ ખાતા હશે, નહીં? ના બેન, નથી. અત્યારે ગુજરાતમાં દારૂબંધી છે છતાં લથડિયા ખાય છે, તો પછી આ તો બધું નવાઈ લાગે એવું. નહીં, પણ એને આ દારૂબંધી છે તેના કારણે ક્યાંક સુરક્ષિત છે ગુજરાત, એ આપે એ પણ સમજવું જોઈએ. જગદીશભાઈ જે વાત આ કરી રહ્યા છે સાહેબ કે જો છૂટ આપી દે તો શું થાય, તો ગુજરાતનું દ્રશ્ય કેવું હોય? બનાવ એવો છે મેમ કે છૂટ આપવાની વસ્તુ જ નથી કે ત્યાં ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે. પોસિબલ જ નથી કે ગુજરાતની અંદર દારૂબંધીની છૂટ આપવામાં આવે. વસ્તુ ત્યાં છે કે જો છૂટ આપવામાં આવે તો આજે અત્યારે પોલીસને આ કીધું સાહેબને કે ઘી કેળા છે, ઘી કેળા જેવું નથી. થોડા ભ્રષ્ટ અધિકારીઓ છે કે જેના કારણે એમને ઘી કેળા છે, બાકી કોઈ એવું નથી કે નથી. બીજી વસ્તુ જે છૂટું આપી દેવાની વાત છે, ઠેર ઠેર તમને આ જે મહારાષ્ટ્રમાં તમે જુઓ કે મધ્યપ્રદેશની અંદર, રાજસ્થાનની અંદર જે બોર્ડ માર્યા છે, બસ એવા બોર્ડ મારેલા છે, પણ વેચાય છે તો અંદરની સાઈડ 100%ની વાત છે, ખાલી બોર્ડ નથી માર્યા. એટલે બોર્ડ મારવાનું આમાં છે, છૂટ આપવામાં કશું નથી. છે દારૂ તો છે ગુજરાતમાં ઠેર ઠેર છે, બસ બોર્ડ નથી માર્યા. બોર્ડ મારવાને તમે છૂટ આપી કહી શકાય? જી જી ના, પણ જયારે છૂટ આપી દે તો પછી ખુલ્લી આમ પછી જે 4 લોકો વેચે છે ત્યાં 10 લોકો વેચવા લાગે અને ત્યારે પછી ગુજરાત કયા નશાના રવાડે ચડી જાય એ પણ જોવું પડશે. અત્યારે બંધી છે તેમ છતાં આટલું વેચાઈ રહ્યો છે. તમે આપણા સમાજમાં જોયું હશે કે કોઈ વ્યક્તિ હશે, કોઈ વ્યક્તિ એવું તમે જોયું હશે કે એને ભણતર માટેની ફી નહીં હોય એટલે એને ભણતર છોડી દીધું હશે. કોઈ એવો હશે કે જો પોતાનું કામ નહીં કરી શકતો એને છોડી દીધું હશે. પણ તમે કોઈ એવી વ્યક્તિ જોઈ કે જેની પાસે પૈસા નથી અને એને દારૂ છોડ્યો હોય? એ ડેફિનેટલી વાત છે કે નથી છોડતા. નશો એવો છે નથી છોડતા. ગ્રાહકો મળે છે એટલે દારૂ વેચાય છે, ગ્રાહકો ના મળે તો દારૂ ના વેચાય. તો પછી ઊંધું છે, અહીંયા મળે છે એટલા માટે લોકો પીવે છે, એવા પણ લોકો છે. વસ્તુ એવા પણ લોકો વિચારનારા લોકો છે કે ભાઈ મળે છે એટલે પીવે છે. તમે જે મુહિમ ચલાવો છો એ રીતની વાત છે કે 31st આવશે, આપણે ઘણા લોકો અત્યારે તો ઓછું, અત્યારે હવે વધશે. 31st નો ક્રેઝ છે, ડેફિનેટલી પોલીસ ઠેર ઠેર ઊભી હશે, લોકોને ચેક કરશે, પીતેલા છે એમાં ઘણા બધાને પકડશે. બીજા દિવસે પેપરમાં આખું છાપું ભરાયેલું હશે. તમે રોજ સવારે જો છાપું વાંચો ને, એટલે એક છે કોઈ પણ છાપું લો, તમારા ઘરે કોઈ પણ છાપું હોય, એક બનાવ તો એવો બનેલો હોય જ કે એની અંદર આજે આટલા જણા પકડાયા. તમે ન્યૂઝ ચાલુ કરો, ન્યૂઝની અંદર આખા દિવસના 7 વાગે જે સમાચાર હોય એમાં લખેલું હોય કે આજે અહીંયા આટલા જણા પકડાયા. એક દિવસ એવો ખાલી ગયો કે જે દિવસે ના પકડાયા હોય. એનો મતલબ એવો છે કે દારૂ છે, દેખાતો નથી. બિલકુલ દેખાતો નથી. એક કોલર આપણી સાથે રાજકોટથી જોડાયા છે. હેલો. દેખાતો નથી, બધે જ મળે. હાજી. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી મોટે માટી બોલું છું. બોલો બોલો. હવે આપણે 2 વર્ષ ત્યાં 3-4 શખ્સો, રબારી શખ્સો દારૂ વેચે છે, બરોબર. આપણે બધી રીતની જાણ કરી છે, પોલીસને બધી અરજી કરી છે, એસપી ને, લેડીઝ આપણે લેડીઝ ને પરેશાન કરે, બરોબર. એ લોકો બરોબર. એટલે અહીંના સાહેબ ને, પીએસઆઈ ને આપણે 4-5 પીએસઆઈ સાહેબ બદલી ગયા, એને પણ આપણે અરજી કરી હતી, રૂબરૂ આપણે કીધું છે, બરોબર છે. કયો વિસ્તાર આપે, કઈ જગ્યા કીધી? આપણે ધોરાજી તાલુકામાં મોટીમાટ ગામ. ઓકે. રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકામાં. હા હા હા, બરોબર છે. એટલે આપણે અરજી એસપી સાહેબ ને, ડીવાયસપી સાહેબ ને અરજી પણ કરી છે. તો કોઈ આવ્યું નથી અત્યાર સુધી ત્યાં? નહીં, 40-50 મહિલાઓએ અરજી પણ કરી છે. મને કીધું હતું કે સંજયભાઈ આનું કઈક નિવારણ લાવો, બરોબર છે. એટલે એટલા માટે મેં એને રસ્તો બતાવ્યો, હું અરજી લખી આવ્યો, પછી લોકોએ બધાએ સાઇન કરી છે અને મોકલી છે, બરોબર છે. જી.
લેખિતમાં પણ અરજી દીધી છે. હજી સુધીમાં એ લોકો માટે કઈ પણ પગલા નથી લેવાના. હમણાં વ્યવસ્થિત અમે બહુ પોલીસ વાળાને બહુ ફોર્સ કરીને કીધું હતું, બરોબર છે, કે ગામમાં વ્યક્તિ દારૂ વેચે છે, એ ભાઈ પકડાના દારૂ દેતા 60,000 રૂપિયામાં સમાધાન થઈ ગયું, કાંઈ થયું નથી. ભાઈ પાછા અડધી કલાકમાં ઘરે આવતા રહ્યા. જી, તો પછી આમાં કોનો વાંક? પરમાર સાહેબ, આમાં વાંક કોનો? જે લડે છે એનો વાંક કે જે સમાધાન આરામથી અહીંયા તો થઈ જાય છે? એ ભાઈએ જે વાત કરી છે એ પ્રમાણે જે અરજી કરી છે બહુ સારી વસ્તુ છે. તમે પોલીસ સુધી તમે વાત પહોંચાડી છે એ પણ વાત સાચી છે. હવે તમે ત્યાં આગળ પોલીસ સ્ટેશનની ખાતરી કરી છે કે એ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે કે નથી થયો? આ ખાતરી કરી છે મેં એટલી અરજી કરી હોય સાહેબ તો મેં ખાતરી પણ કરી જ હોય ને. બરાબર છે, તો તમે ફરીથી પણ એસપી નો ટેલિફોન નંબર છે આપની જોડે? ટેલિફોન નંબર છે, મેં ટેલિફોનમાં પણ વાત કરી છે અને મેં છે ને રજીસ્ટર એડી કર્યું છે. મારી પાસે પ્રૂફ છે, બરોબર છે. કોઈ પણ વ્યક્તિ આવે મારી પાસે પ્રૂફ છે કે મેં 10 અરજી કરી છે અને મારી પાસે બધી પ્રૂફ છે. બરાબર. હવે તમે જે રજીસ્ટર એડી કરી છે એ કોને કરી છે? તમે એસપી સાહેબ ને કર્યું છે. પછી હા, તો તમે એસપી સાહેબ તમારું જો ના સાંભળતા હોય તો તમે રેન્જ આઈજી ને કહી શકો છો. રેન્જ આઈજી જો ના સાંભળતા હોય તો તમે ડીજી સાહેબ ને કહી શકો છો, આગળ કહી શકો છો તમે. પણ સાહેબ પછી આવું થાય છે ને? હા જી પરમાર સાહેબ, પછી એક જગ્યાએ સમાધાન થઈ ગયું પછી કેટલા ધક્કા ખાય ભાઈ, પછી ત્યાં થાકી જવાય. એક વાત સાંભળો તમે, હું 2 વર્ષથી મહેનત કરું છું. આ વસ્તુ બધી અમારા ગામ છે ને પ્રોફેશનલ ગામ છે, વ્યવસ્થિત ગામ છે, બરોબર. હું એક સ્ટુડન્ટ છું, બરોબર છે. તો મારે આ વસ્તુ નથી લઈ આવી. અહીંના છોકરા તમે 10-10 વર્ષના 8-8 વર્ષના છોકરા જોવો તો એ દારૂની લતે ચડી ગયા છે અત્યારે. બહુ ખરાબ વસ્તુ છે. અત્યારે અહીંયા ખુલ્લેઆમ નાનું દિવસ ગણી લો તમે, ગમે જગ્યાએ જાઓ અત્યારે દારૂ મળે છે. ઇંગ્લિશ દારૂ ગમે જગ્યાએ જાઓ, મોટી માળમાં ગમે જગ્યાએ તમે પૂછો આવીને દારૂ મળે છે, એટલે તમારે જોતો એટલે દારૂ મળી જાય છે. બિલકુલ બિલકુલ. પરંતુ આપનું નામ શું કીધું ભાઈ? સંજયભાઈ હુંબલ. જી સંજયભાઈ, આપ ઘણી સારી કામગીરી કરી રહ્યા છો અને તમે હારતા નહીં, તમે આ જ રીતે લડતા રહેજો. ન્યૂઝ 18 પણ આપની સાથે છે, ક્યાંય પણ અમારી જરૂર પડે તો બિલકુલ અમે પણ આપની સાથે છીએ. મારી વાત સાંભળો, આપણે પરમાર સાહેબ ને મારે પૂછવા માટે જ મેં ફોન કર્યો છે. આ વસ્તુ એવી છે, તમે આ વસ્તુ એવી છે કે હવે મારે આના માટે શું પગલા લેવા? તો તમારી જે ઈચ્છા શક્તિ છે ને એ પ્રમાણે હું આગળ વધું. હા, તો તમે જે તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? હા, પોલીસ સ્ટેશન પાટણવાવ લાગે છે. પાટણવાવ. હા, પાટણવાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે અધિકારી છે એને તમે રૂબરૂ મળો ને, કેમ નથી મળતા? રૂબરૂ મળ્યો સાહેબ, 3 ફેરા મળ્યો, 4 ફેરા મળ્યો. તો પછી એને તમે જો રૂબરૂ મળો છો તો પછી એ બાબતનો ઉલ્લેખ કરી તમે એસપી ને વાત કરો. એસપી સાહેબ જો ના સાંભળતા હોય તો તમે રેન્જ આઈજી ની વાત કરો. મારી વાત સાંભળો સાહેબ, એ સાહેબ ને હું મળ્યો, બરોબર છું. એને હચ્ચો એને મળ્યો એટલે એ સાહેબ એમ કે છે ભાઈ અમને એવો રિપોર્ટ આપો કે ભાઈ વેચે છે એવો પ્રૂફ દો, બરોબર છે. તો એ વસ્તુ તો બધી મારે ના કરવાની ને, મારે એ માથે ભારે પોલીસની કામગીરી છે, એ પોલીસની કામગીરી છે, વાત સાચી છે. એ પોલીસ સટકબારી બરાબર છે. કદાચ મે બી પોસિબલ કે તમે જે વખતે બાતમી આપતા હોય પોલીસ જતી હોય ને કદાચ ના મળતો હોય તો તમે શક્ય છે કે તમે વિદ્યાર્થી છો અને તમે યુવા લાગો છો, એને તમારી વાત ઉપરથી લાગે છે. તો 8-10 યુવા જે છોકરાઓ છે કે ગામના આગેવાનો છે, બધા ભેગા થઈને ત્યાં આગળ જાઓ ને યાર. મારી વાત સાંભળો. એવડા માથે ભારે શખ્સ છે ને, વાત જ પૂછો માં. રબારી શખ્સ છે, માથે ભરે છે, બરોબર છે. એટલે અત્યારે એની ખિલાફ અત્યારે કોઈ તો એમ જાહેરમાં તો અવાજ ઉઠાવી જ નથી શકતા. અરજી કરીને અમે ખાતાકીય જાણ કરી શકીએ, કેમ કે ત્યાંથી નીકળીએ એની એ રસ્તા બાજુ જાય તો અમને આમ ગાળો દે ને આમ જેમ આમ કહે છે. હવે અમારે એનો શું નથી કરી શકવાનો. એના સાથે એક પહેલી વસ્તુ છે કે જે છે ખૂબ જ સરાહનીય કામગીરી કહેવાય કે એક વિદ્યાર્થી લેવલનો છોકરો છે. તમે વાત સાચી છે. તમે એમને પીઆઈ ને કીધું છે 10 વખત અરજી કરી છે, રજીસ્ટર આઈડી કર્યું છે, પણ કઈ થતું નથી. જી જી બિલકુલ. બીજા બધાએ પણ જોડાવું પડશે, પરંતુ એ જોડાની સાથે જ પોલીસ તરફથી પણ તેમને યોગ્ય સહયોગ મળવો જોઈએ. જો સહયોગ નહીં મળે તો પછી જે લોકો કામ કરે છે, જે સરાહનીય કામ કરે છે, તેઓ અટકી જશે. પછી તેઓ એમ જ કહેશે ભાઈ મારે કેટલા ટકા, જેનું જે થવું એ થાય. પરંતુ પોલીસે ખાસ આવા લોકોની મદદ કરવાની જરૂર છે, બિલકુલ મદદ કરવાની જરૂર છે. આગળ વધીશું આપણે. આપના કોલનો અમે પણ ઇંતજાર કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. આપ કોલ કરો, અમારી સાથે વાતચીત કરો એક બ્રેક માટે. તો આપણી સાથે જે ગેસ્ટ પેનલ જોડાઈ છે તેમની સાથે આપણે વાતચીત કરીશું. જગદીશભાઈ અને પરમાર સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે, નેહા પણ આપણી સાથે જોડાયેલી છે. અને પરમાર સાહેબ, જે રીતે વાત કરી રહ્યા હતા, જે પહેલાનો આપણે કિસ્સો, જે ઘણી લાંબી આપણી વાતચીત પણ ચાલી, વાંક અહીંયા કોનો છે? કારણ કે
જે આપ પણ ડીવાયએસપી રહી ચૂક્યા છો, આપના અનુભવો શું કહે છે? ખરેખર જે દારૂબંધી બાબતનો જે ગુજરાતમાં કાયદો છે, હમણાં જે એક કોલરભાઈએ જે વાત કરી કે ખરેખર તો દારૂની છૂટી આપી દેવી જોઈએ, અને એ બાબતની એણે જે વાત કરી છે ઠીક છે, એની રીતે એ સાચા છે. પણ આજે હું તમને એ વાત કહેવા માંગુ છું કે આજે રાજસ્થાનની અંદર કે મધ્યપ્રદેશની અંદર કે ગોવા, આ દમણ છે ને, એ બધા જે પોલીસના અત્યારે 31 છે, બધા ત્યાં આગળ જે છે તમે જુઓ તો હોટલોની અંદર બુકિંગ એવા થઈ જાય છે કે ત્યાં આગળ જગ્યા પણ નહીં મળે. અને આ જે ગુજરાતના જે માણસો છે એટલા એવા મોજીલા માણસો છે, હું તો ચોખ્ખું કહું છું કે મોજીલા માણસો છે, એમને એક આ દારૂ પીવાની ટેવ નથી, પણ એક જાતનો શોખ થઈ ગયો છે. પણ શોખ આદતમાં ક્યારે બદલાઈ જાય છે ખબર નથી પડતી. શોખ આદતમાં ચોક્કસ બદલાઈ જાય છે, વાત સાચી છે, પણ આ એક જાતનો શોખ થઈ ગયો છે કે ચલો 5 મિત્રો ભેગા થયા, ચલો ગાડી લઈ લો, ચલો બોર્ડર ઉપર દારૂ પીવો છે, ત્યાં આગળ પીશે ખાશે પછી પાછા. પણ હવે તો સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે ને, જો બર્થડે પાર્ટી હોય, આજે બર્થડે પાર્ટી છે કે કોઈ લગ્નની પાર્ટી છે, કોઈ હમણાં જે મેડમે વાત કરી છે એ પ્રમાણે કોઈ એવી ખરાબ પેલી એ ગમની પાર્ટી હોય પણ ત્યાં આગળ પણ દારૂ પીવાય છે, અને આ એક જાતનું સ્ટેટસ થઈ ગયું છે. અને પછી કઈ પણ તમે સારામાં સારો ભોજન સમારંભ રાખ્યો હશે, સારામાં સારી ભોજનોની આઈટમો રાખીએ છીએ, પણ જો પેલો પેગ નહીં હોય ને તો પછી મારા બેટા કે નહીં આ બરાબર નથી, આ પાર્ટી બરાબર નથી. આ એક જાતની જે ઇમેજ થઈ ગઈ છે ગુજરાતની, એ થોડી બદલવાની જરૂર છે. આમાં પોલીસ ખાતું એકલું ગમે તેટલી મહેનત કરશે, પછી રાજકીય માણસો ગમે તેટલી મહેનત કરશે. નેહાબેન એક મિનિટ હવે જગદીશભાઈ જેવા છે કે આપના જેવા નેહાબેન છે, બધા આપણે ટ્રાય કરીશું, ચલો હું ટ્રાય કરું છું, પણ જ્યાં સુધી પોતાના દિલથી જો નહીં વિચારે કે દારૂ પીવો એ ખરેખર બહુ હાનિકારક છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમાજ માટે હાનિકારક છે, એના કુટુંબ માટે પણ હાનિકારક છે. એ જ્યાં સુધી પોતે નહીં વિચારે માણસ, પોતે વિચાર કરવાની. અને સાહેબ એટલું તો હું ચોક્કસ કહું છું કે જો પીવા વાળો પેલો બંધ થશે ને તો સાહેબ પીશે જ નહીં કોઈ દારૂ, તો વેચશે આવશે જ કેમ? હા બિલકુલ, આપણે બંને પાસાને જોવું જોઈએ. પરંતુ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે, વલસાડથી સમાચાર આવી રહ્યા છે, કાપડના વેસ્ટની આડમાં ઝડપાયો છે લાખોનો દારૂ. જી હા, હાઈવે પરથી પસાર થતી ટ્રકમાંથી ઝડપાયો છે વિદેશી દારૂ. અંદાજે 5 લાખની કિંમતનો છે આ વિદેશી દારૂ. દારૂનો જથ્થો દમણથી અમદાવાદ લઈ જવાતો હતો. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે દારૂની આ હેરફેર થતી હતી. તો દારૂનો જથ્થો દમણથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. 31 ડિસેમ્બર, હવે 4 દિવસ બાકી છે, અને આપ જોઈ શકો છો કપડાનું જે વેસ્ટ છે તેની આડમાં આ દારૂ લઈ જવાતો હતો. વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી ભરતસિંહ વાઢેર પાસેથી. જી ભરતસિંહ, અવનવા કિમિયા અજમાવી રહ્યા છે બુટલેગર. જી બિલકુલ સંધ્યા, જોઈ શકીએ છીએ કે ગઈકાલે વાપીમાંથી એક એમ્બ્યુલન્સમાંથી 40,000 થી વધુનો દારૂ ઝડપાયો હતો, અને 2 આરોપીઓ એમાં એક સાડો અને બનાવી ઝડપાયા હતા. આજે ફરી એક વખત વાપી દમણથી અમદાવાદ તરફ જવાતા એક ટ્રકમાં કાપડનો વેસ્ટ ભરેલો હતો, તેની નીચેથી 5,76,000 નો વિદેશી દારૂનો ઝડપી આવ્યો છે. સંજય, આપને જણાવું છું કે જે રીતે રાજ્યમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાનો પોલીસ અને જે સરકાર છે તેઓ દાવા કરી રહ્યા છે, પરંતુ જોઈ શકાય છે કે રોજ રાજ્યમાં લાખોનો વિદેશી દારૂ ઝડપાય છે અને આરોપીઓ પણ ઝડપાય છે. તેમ છતાં હજુ સુધી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી લાગી શક્યો. સંજય, આપને જણાવી દઉં કે જે ગુજરાતમાં જે દારૂ ઝડપાય છે મોટા ભાગે પડોશી સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં આવે છે. જે દમણમાંથી રાજ્યમાં પ્રવેશતા જે ચેકપોસ્ટ છે અને જે નાકાઓ છે ત્યાં આગળ પોલીસનું કડક ચેકિંગ હોવાના બહાના બતાવવામાં આવે છે. પોલીસ દર વખતે હંગામી, અત્યારે તો વાત કરીએ તો 31મી રાજ્યમાં દારૂની રેલમ છે રોકવા માટે પોલીસ એલર્ટ મોડ પર હોવાના દાવા થઈ રહ્યા છે, અને સાથે રાજ્યના દમણમાંથી જે ગુજરાતમાં પ્રવેશે છે માર્ગો અને નાકાઓ પર પોલીસ ચેકિંગ અને હંગામી ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવે છે. તેમ છતાં હજુ પણ આ રીતના બુટલેગરો અવનવા કિમિયા અજમાવી અને રાજ્યમાં દારૂની 31મી ડિસેમ્બરે રાજ્યમાં દારૂની રેલમછેલ કરવા માટેના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આજે ફરી એક વખત જે રીતના ગઈકાલે એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાયો, આજે કાપડના વેસ્ટની નીચે સંતાડેલો લાખોનો દારૂ ઝડપાયો છે. અત્યારે પોલીસે 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, પરંતુ જેમ જોઈ શકાય છે દર વખતે આ રીતના 31મી ડિસેમ્બર પહેલા આ રીતના લાખોનો દારૂ ઝડપાય છે. આજે ફરી એક વખત આ રીતના દારૂનો જથ્થો ઝડપાયો છે અને એક આરોપીની પણ ધરપકડ કરી છે. જી, પરંતુ આ ધંધો ક્યારે અટકશે? ફક્ત
આ રીતે ધરપકડ કરવાથી શું તેઓ સંતોષ માની લેવાની જરૂર છે? ભરત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રોજ આ રીતે લાખોનો દારૂ પકડાય છે, પરંતુ આ ધંધો બંધ નથી થતો. શા માટે તેને તાળાબંધી નથી થતી? શા માટે તેને તાળા નથી લાગતા? શા માટે હાટડીઓ આ રીતે ખુલ્લી રહે છે? વાંક કોનો છે? એક તરફ કહેવાય છે કે પીનારા મળી જાય છે માટે વેચાય છે, પરંતુ ઘણા લોકો એમ પણ કહે છે કે વેચાય છે એટલા માટે અમે પી રહ્યા છે. તો સિક્કાની બંને બાજુ છે, પરંતુ આપણે હવે એ બાજુને પણ જોવાની જરૂર છે. જી નેહા. જી, હું એમ કહેવા માંગુ છું કે આપણી જનરેશન પર પણ આની ઘણી બધી અસરો કરી રહી છે. સમજદાર છે બધા, આપણી આ યુવા પેઢી સમજદાર છે, છતાં પણ આજે એ લોકોએ સમજવું જોઈએ કે આજે આપણે શું કઈ તરફ દડી રહ્યા છે, કઈ તરફ વળી રહ્યા છે. સો એજ્યુકેટેડ છે આપણી જનરેશન, એ લોકો આટલી સમજદાર હોવા છતાં પણ આપણે એને સમજાવવું પડે છે. તો એમણે પોતાએ આ વસ્તુ એ કરવું જોઈએ કે ભાઈ અમારે શું કરવું છે, અમારે સારા માર્ગે જવું છે. કારણ કે એવું નથી કે અહીંયાથી અટકી જવાનું છે, ઘણું બધું આગળ વધવાનું છે. નેહા, એવા પણ એક્ઝામ્પલ જોવા મળ્યા છે, જે રીતે અમે ઘણી બધી સ્ટોરીઝ કરતા હોઈએ છીએ, ને ત્યાં પછી યુવાનો એવું પણ કહેતા જોવા મળે છે કે કોઈ પાર્ટી ઓર્ગેનાઇઝ કરતા હોય અને પાર્ટીમાં કદાચ કોઈ નથી પીતો અને એવી વ્યક્તિ પણ ત્યાં જતી હોય, ત્યારે એની હાંસી પણ ઉડાવવામાં આવે છે. ખાસ કરીને યંગસ્ટરની જે પાર્ટી યોજાય છે કે ભાઈ આ તો પીતો નથી, આ કેવો છે, આ પ્રકારનું પણ માનસ જોવા મળે છે. જી, પણ હા, તો પણ હસી ઉડાવે છે તો એમણે વિચારવાનું છે કે હસી ભલે ઉડાવતા હોય, તમે તમારી રીતે તમારે વિચારવું પડે કે ભાઈ એ લોકો હસી ઉડાવ, તમે લોકો પણ એમના સાથે જોડાવ કે નહીં આ વસ્તુ રોંગ છે તો રોંગ જ છે, અને તમે પીવું છો તો તમારા ઘરે બેસીને તમે શાંતિથી તમારા ઘરમાં તમે આને ન્યુસન્સ શા માટે ફેલાવો છો? મીન્સ બિલકુલ બિલકુલ, આ દૂષણને અટકાવવાનું છે, નહીં કે વધારવાનું છે. એવું છે કે લોકોને, હા, પણ લોકોને એવું છે કે સ્ટ્રેસ, આજે યુવા પેઢીને એવું છે કે સ્ટ્રેસના કારણે મારે સિગરેટ સ્મોક કરવું પડે, દારૂ પીવું પડે. તો એવું નથી, એના માટે ઘણા બધા રસ્તાઓ છે. જી, તમે તમારા ફ્રેન્ડ મેડિટેશન કરો. મેડિટેશન થી વધારે સારું શું હોઈ શકે? કદાચ સ્ટ્રેસ હોય તો પણ કરો. જી જી બિલકુલ. આપણી સાથે કોલર નેહા જોડાયા છે, પહેલા તેમની સાથે આપણે વાતચીત કરી લઈએ. હેલો. હાજી, હેલો. હેલો. હાજી, હા, બાવળાથી રજોડા કાનભા ગોહિલ બોલું છું. હા બોલો. હા બેનજી, આ જે દારૂનો ને એ બધું બંધીનો જે કે છે ને, એ દારૂ બંધી ક્યારે થઈ જાય કે પોલીસ મક્કમ હોવી જોઈએ. જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે અધિકારીઓ પાસેથી ફંડ માંગે છે, ચૂંટણી ફંડ માંગે છે, એટલે એ લોકો ક્યાંથી લાઈન તમને ફંડ આપે? અચ્છા, આ બાકી લાઈન ફંડ આપવાના છે, ધંધાદારીઓ પાસે લાઈન ફંડ આપવાના છે. હા, તો ચૂંટણી ફંડમાં હવે કોઈ પક્ષને જરૂર નથી, એટલા રૂપિયાની ખૂબ રૂપિયા થઈ ગયેલા છે. જી જી, પક્ષ પાસે ખૂબ રૂપિયા થઈ ગયા. હું તો કાયમ ભાજપી છું, 32 વર્ષની ઉંમરથી ભાજપમાં જનસંઘ સાથે હતો, ત્યાંથી ન છું. હું બધા ઓળખું છું ને જાણું છું. તો અત્યારે એ ફંડ, ચૂંટણી ફંડ શા માટે અધિકારીઓ પાસે માંગે છે? જી, અને પછી એ ક્યાંથી મેળવે છે? આ રીતે બિઝનેસમેન હોય અથવા બુટલેગર હોય ત્યાંથી મેળવે? હા, ક્યાંથી મેળવે બેનજી? બિલકુલ. શું નામ આપનું? કાનભા ગોહિલ, રજોડા, બાવળા. અરે કાનભા, નમસ્કાર. હા નમસ્કાર. નમસ્કાર સાહેબ. અરે તમે મને આમ ફોટામાં જોશો એટલે ખ્યાલ આવશે, હું બાવળા પોલીસ સ્ટેશન હતો, તમે મારા ખાસ મિત્ર રહી ચૂકેલા છો, અને આપની ખરેખર બહુ વાત સાચી છે. 1978 માં હું બાવળા પોલીસ સ્ટેશનમાં હતો. બરાબર. અને આપ ઘોડી રાખતા હતા બાપુ? આ ઘોડી રાખતો સાહેબ, હું તો 35 વર્ષ ચેરમેન રહ્યો માર્કેટ. આપ તો ભાજપના કાર્યકર છો? હા, ભાજપના ભાજપની સરકાર છે બાપુ, થોડું ઘણું કઈક કરો આપના તરફથી પણ. એટલે સામાજિક કાર્યકર છો તો સમાજની આ એક સેવા જ છે કે જો દારૂ બંધ થાય તો ખરેખર તો એમ. હા, એટલે જી, તો અન્ય એક કોલર છે, ફોન કપાઈ ગયો છે, આપણે વધુ વાતચીત ન કરી શક્યા તેમની સાથે, પરંતુ રાજુલાથી એક કોલર આપણી સાથે. હેલો. હેલો મેડમ, નમસ્કાર. જી નમસ્કાર. મેડમ, આ દારૂબંધી બધું આપણે દેશમાં ચાલે છે ગુજરાતમાં. હા, પણ એમાં છે ને જે આપણે સંરક્ષણ ખાતું છે ને, ગૃહપ્રધાન, હા,
એને કડક થવાની જરૂર છે. જે પકડાય એને કડકમાં કડક સજા, ફાંસીની સજા છે, જન્મથી એવું બનાવવા કાયદો બનાવવા આવે ને તો ગુજરાતમાં દારૂનું બંધારણ ઓછું થાય એમ છે. અમારા ગામમાં ઢોલ બેસાય પેલા આજે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા લગન તમે માંગો એવો મળે. જી 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે. જી અને એક કોલર આપણી સાથે. હેલો. હા જી નમસ્કાર, બોલો. હેલો. હા ચીમનભાઈ બોલો. હા ચીમનભાઈ. આ બધું છે દારૂની વાત છે ને, એ ખાખી ખાધી ને ખાલી, ખાખી ખાલી ને ખાધી, આ ત્રણની મિલી ભગત છે. અચ્છા. અને લોકોનો કોઈ વાંક નથી? લોકો તો તમને મળતું હોય માહોલ, જે માહોલ છે આપણે કહીએ કે આ માહોલમાં આપણે જવું, આ માહોલ બચાવવું, તો માહોલ તમને મળતું ન હોય, દારૂ તમને ના મળતું હોય તો શું થાય? પોલીસ વાળાને વાંક નથી, આ બધા મિનિસ્ટરોનો વાંક છે. ગૃહ પ્રધાન કે ભાઈ મારે આટલા રૂપિયા આટલો ટાર્ગેટ માટલું એટલે એ પોલીસ વાળાને આવવું પડે. જી ટાર્ગેટ સેટ કરવામાં આવે છે. નીચેથી મળીને ઉપર સુધીનું જે તે રૂપિયા આપવા પડે છે એ બધાનો પૂરું. હવે રોડ બનાવવાનો હોય તો તારે જે બનાવે તું તારે મારા પોચ ખોખા મોકલી દે ને, જ્યાં તારા પુલ બોધવો હોય તો બોધે, તારે જે કરવું એ કરજે, તું તારા આટલા રૂપિયા મોકલી દે. જેટલા કૌભાંડ થાય છે બધા જે ખાખી વાત કરે છે બધા મિનિસ્ટરો જ કરે છે. અચ્છા, તો બંને મિલી ભગત છે, પરંતુ ક્યાંક વાંક આ સમાજનો પણ છે. આપે પણ સુધરવાનું છે, એટલે કે સમાજે પણ સુધરવાનું છે જે આ લતે ચઢી ગયું છે. જી જગદીશભાઈ. બનાવ એવો છે કે સમાજ સુધારવાની જે તમે વાત કરો છો, કોઈ પણ એવો ધર્મ નથી કે જે ધર્મની અંદર લખેલું હોય કે ભાઈ તમારે દારૂ પીવો જોઈએ. એક પણ ધર્મ એવો નથી કે જેમાં દારૂ પીવો જોઈએ. ધર્મના જે ઉપદેશો છે, સાધુ સંતો છે, મહંતો છે, એ પણ આપણને કહી રહ્યા છે કે ભાઈ દારૂ જે છે એ ના પીવો જોઈએ. સામાજિક દૂષણ છે, વ્યસન છે, એનાથી કેટલી બરબાદી થાય છે આપણે બધા જાણીએ છીએ. બીજી વસ્તુ કે એના બધું જાણતા હોવા છતાં આપણે દારૂ પીએ છીએ, આપણે કોઈ અજાણ નથી એનાથી, એના કેટલા ગેરફાયદા છે, એનાથી શું થાય છે. આપણે ઘણી વખત જાણીએ છીએ કે દારૂ પીધે છે પછી એ મરી જાય છે, પછી એની સ્ત્રી વિધવા થઈ જાય છે, પાછળ છોકરાઓ રજળી જાય છે. આ બધી આપણે કરુણ સ્થિતિ જોયેલી છે. પણ ક્યાંક ને ક્યાંક સમાજે જાગૃત થવું પડશે, સમાજના ઉપદેશકોએ જાગૃત થવું પડશે અને ખુલીને બહાર આવવું પડશે કે ભાઈ જે આપણા સમાજની અંદર દારૂબંધી ચાલી રહી છે. ઘણા એવા સમાજો છે જેમાં પોતે છે કે દારૂનું પ્રમાણ જોવા જ મળે છે. રોજ સાંજે એ લોકો દારૂ પીને ગરીબીને જોવે. પણ એના સમાજનો વ્યક્તિ જ્યારે વેચતો હોય તો શું કરવાનું? એની સામે કેવી રીતે લડવું? આવા સવાલો હોય છે. હા, વસ્તુ સાચી છે. હમણાં જે કોલરે કીધું ને કે ભાઈ અમે માથા ભારે છે આમ છે, પણ તેની સામે પોલીસ તંત્ર થોડું લાચાર બનતું એવું મને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. કારણ કે પોલીસ આમાં કેવું છે, મને એટલી ખબર પડે કે તમે કોઈ મંદિરની આગળ ચપ્પલ પડ્યું હોય અને એક ખાલી કોન્સ્ટેબલ, હું કોઈ એવું નથી કહેતો બીજા કોકને બેસાડો, ખાલી એક કોન્સ્ટેબલ ત્યાં બેસે, હું કહું મંદિરમાં પગે લાગીને પાછું આવું, કોઈની તાકાત નથી કે ચપ્પલ કોઈ ચોરીને જતું રહે. જી વસ્તુ ત્યાં છે. એટલે કડક અહીંયા બાજ નજર રાખવાની જરૂર છે. બાજ નજર રાખવાની જરૂર છે. જે છે પોલીસે થોડું સજાગ થવાની જરૂર છે. જે કાયદો સરકારે ઘડી નાખ્યો, જે આ પ્રકારના લોકો છે જે ખરેખર સામાજિક કાર્ય કરવા ઈચ્છે છે તેમને મદદ પૂરી પાડવાની જરૂર છે. તો બીજા 4 લોકો કદાચ ઇન્સ્પાયર થશે અને તે આવી મદદ કરવા માટે આગળ આવશે, લત છોડાવશે અને બુટલેગરોનો ધંધો પણ બંધ કરાવશે. બહારના દેશોમાં જે કાયદાઓ છે, હા ને હા, આપણા બહારના દેશોમાં જે કાયદાઓ છે તો આપણે ત્યાં એટલા કડક કાયદાઓ હોવા જોઈએ કે ત્યાં એવું કહે છે કે ચોરી થાય તો હાથ કાપી નાખે, આ થાય તો આપણે ત્યાં એવું નથી કહેતા કે તમે હાથ કાપી નાખો, પણ અમુક કાયદાઓ કડક હોવા જોઈએ. એમાં એક વ્યક્તિને તમે દોષ નહીં દઈ શકો કે એના માટે પોલીસ જવાબદાર છે કે વ્યક્તિ પણ બધા જ જવાબદાર છે આના માટે. તો એના માટે જ્યાં સુધી કડક કાયદા નહીં બનાવાય ત્યાં સુધી તમે કઈ જ નહીં કરી શકો. કડક કાયદો તો છે, 10 વર્ષની સજા છે, 5 વર્ષથી 10 વર્ષની સજા છે. પહેલા તો 6 મહિનાની હતી. કડક કાયદા તો છે જ, કડક કાયદા છે. પરમાર સાહેબ કેટલા લોકો જેલમાં ગયા, કેટલા લોકોને 10 વર્ષની સજા થઈ, તમે એમ પણ જુઓ ને. નહીં જો હું તમને કહું, પહેલા શું હતું નેહાબેન, આપણે જો કદાચ ખ્યાલ ના હોય તો પહેલા શું હતું કે જ્યારે દારૂનો કેસ, જ્યારે મારી વાત સાંભળો, હું એવું કહેવા માંગુ છું કે બધી જગ્યાએ અત્યારે જ્યાં જોઉં ત્યાં બધી જગ્યાએ મળે છે દારૂ. નહીં, આમાં શું છે કે પહેલા જે એક ગામડે ગઈ હતી, ત્યાં નાના બાળકો મેં જોયું કે એની એજ નથી, એટલા બધા લોકો પી છે અને એ લોકો મીન્સ દેશી દારૂ એ પીને એ લોકો મીન્સ કે એ લોકો નાની એજમાં મરી જાય છે. તો એના માટે શું? તો આ કાયદાઓ કઈ રીતે કડક કે નાના ગામડાઓમાં? એક કોલર આપણી સાથે જોડાયા છે, રાજકોટથી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. હાજી નમસ્કાર, બોલો. હા સંજયજી, નમસ્તે. જી બોલો.
હવે ફોનમાં જે આગલા કોલ વાત કરી તમારી કે જે પ્રજાના જે રક્ષક છે ધ્યાન રાખવા વાળા, હા, એને કાયદાનું ભાન કરાવવું જોઈએ, જે બુટલેગરો છે એ. પણ ઇલેક્શન જીતવા માટે પોતે જે પ્રજાના જે રક્ષક છે એ જ દારૂ પાય બધા પબ્લિક ને અને મત મેળવે છે, એમાં પ્રજા શું કરે? જી, આ પણ એક મુદ્દો છે જે કદાચ બહાર નથી આવતો, બધા જ અંદરથી સંતાડીને રાખે છે. આ મુદ્દા પર પણ ખાસ ચર્ચા કરવાની જરૂર છે. એક કોલર લઈ લઈએ, એક કોલર લઈ લઈએ, તેમની સાથે પછી આપણે વાત કરીએ મુદ્દા પર. હેલો. હેલો. હા જી, નમસ્કાર, બોલો. નમસ્કાર બેન, સંતોષ મોટવાણી બોલું છું. શરાનગરની બાજુમાં ટુબેનગર છે, ટુબેનગરથી સંતોષ મોટવાણી. હા જી, બોલો. હા, તો એમાં પોલીસની વાત છે ને કે પોલીસની અમે ધમકી બી આવતી હોય બુટલેગરોની, એટલે એમાં પોલીસનો કોઈ વાંક નહીં. અચ્છા, બુટલેગર ધમકી આપતા હોય છે, માથાભારે હોય ધમકી આપતા હોય છે, પણ પોલીસ પાછી પડી જાય. બાકી પોલીસનો વાંક નહીં, ક્યાં ક્યાં પહોંચી વળે પોલીસ. જી, તો બુટલેગરો પાસે આટલી તાકાત આવે ક્યાંથી? ઉપરથી આવતી હશે, ઉપરથી આવે, રાજકીય વર્ગ ધરાવે. એક સીધી વાત છે, તમે જે કોન્સ્ટેબલ ની વાત કરો છો ને, કે ધારો કે કોન્સ્ટેબલ પોલીસ વાળાને પકડો, એક કોન્સ્ટેબલ નો પગાર કેટલો હોય બેન? 19,000 રૂપિયા પગાર હોય ને, એમાંથી તમે વિચારો કે અત્યારે 19,000 માં તમારું ઘર કેવી રીતે ચાલે? જી, એટલે કદાચ આ કેવું હોય કે બુટલેગર જોડેથી થોડા ઘણા તમારું એક્સ્ટ્રા તમને મળતા હોય, સેટલમેન્ટ થઈ જતું એટલે 10-20,000 થઈ જતા. હું સાહેબને એવું પૂછવા માંગુ છું કે 19,000 રૂપિયામાં ઘર, એ પોતે ડીવાયએસપી છે, એ પોતે પોલીસ ખાતામાં નોકરી કરી ચૂક્યા છે, એ ખાલી એક્ઝામ્પલ આપે કે પોલીસ વાળો કેવી રીતે જીવન જીવતો હશે. જગદીશભાઈની વાત બિલકુલ સાચી છે અને ખરેખર આ એક ચિંતનનો વિષય છે કે 19,000 રૂપિયા જે પોલીસ ખાતાના એક કોન્સ્ટેબલને મળે છે, આજે એ અત્યારે એને એક તો પહેલા તો મોબાઈલ રાખવો પડે અને એ પાછો સ્માર્ટ મોબાઈલ ટચ સ્ક્રીન વાળો રાખવો પડે, કારણ કે એને ત્યાંથી માની લો કે કોઈ આરોપીને પકડ્યો છે તો એ ફોટો પાડીને અને અધિકારીને પૂછતો હોય કે સાહેબ આ રહ્યો છે, આ જ આરોપી છે, એટલે કે આ બરાબર છે, એને પકડી લાવો. તો એક તો એને પહેલા મોબાઈલ લાવવો પડે, સ્માર્ટફોન, અને પાછું એ મોબાઈલની અંદર જે સિમ કાર્ડ નાખે છે એનો જે બધો ખર્ચો છે ને એ બધું કોન્સ્ટેબલના માથે જ હોય છે. સરકાર શ્રી આમાં કઈ આપતી નથી, પહેલી એક વાત. બીજી વાત કે એને પહેલું તો મોટરસાયકલ રાખવું પડે, અને મોટરસાયકલ કોઈ પોલીસ વાળા જોડે ના હોય તો નોકરી જ ના કરી શકે સાહેબ, કારણ કે સીએમ સાહેબ આવે છે ને આટલા વાગે અહીંયા પહોંચો, ત્યાંથી પૂરું ના થયું હોય પછી કે ફલાણા સાહેબ આવે છે તમે ત્યાં પહોંચો, અથવા તો કોઈ આરોપી ત્યાં આગળ ઉભો છે તાત્કાલિક એને પકડવા જવું છે, તો પોલીસનું કામ ઇમરજન્સીનું છે અને ઇમરજન્સી માટે પહોંચી વળવા માટે એક તો મોટરસાયકલ જોઈએ. એ મોટરસાયકલ પોતાના એક તો હપ્તેથી લાવે કે બીજે ક્યાંથી લાવે, તમે જ ખુદ વિચાર કરો સાહેબ. એની અંદર પાછું પેટ્રોલ નાખવું પડે, આ સરકાર શ્રી કોઈ આપતી નથી સાહેબ. સંગઠિત થઈને શા માટે આનો વિરોધ ન કરી શકો અથવા કશું નહીં, પોલીસ સંગઠન કરી જ ના શકે, કાયદામાં એવી જોગવાઈ જ નથી. જયારે યુનિયન થયેલું છે કેટલાય પોલીસ વાળાના સસ્પેન્ડ કરેલા છે, અને આ બધું છે ને એક રાજકીય સ્ટન્ટ હોય છે સાહેબ. હકીકતમાં તમે બધા જે અત્યારે હાલ જે જોઈ રહ્યા છો વ્યુઅર્સ બધાએ, અને આ ટીવી માધ્યમથી હું આપણે એટલું ચોક્કસ કહીશ, નેહાબેન મારી વાત સાંભળો, અત્યારે હાલ જે તમે બધા સાંભળી રહ્યા છો અને વ્યુઅર્સ પણ સાંભળી રહ્યા છે, સવારે 8 વાગે ટિફિન લઈને હું ખુદ નીકળતો હતો નોકરી ઉપર, મને ખુદને ખબર નથી કે ટિફિન મારી પાસે હોવા છતાં ક્યારે મને ખાવા મળશે અને ક્યારે હું પાછો આવીશ, એ બી સાહેબ કોઈ જોતું નથી. સવારે રાત્રે 11 વાગે જયારે નાઇટ રાઉન્ડમાં નીકળીએ છીએ અમે લોકો, અને સવારે જયારે 6 વાગે પાછા આવીએ છીએ ને તો અમારી સાથે અમારું ફેમિલી પણ જાગતું હોય છે સાહેબ. બિલકુલ. અને જયારે તમે લોકો ફટાકડા ફોડતા હોય છે ને દિવાળી ઉપર, ત્યારે અમે લોકો બંદોબસ્ત કરતા હોઈએ છીએ. ઉત્તરાયણ ઉપર તમે પતંગ ચગાવતા હોઈએ છીએ ને, ત્યારે અમે રોડ ઉપર ઉભા રહીને કોઈ ભાઈને વાગ્યું તો નથી ને એનું ધ્યાન રાખીએ છીએ. હોળી ઉપર જયારે તમે લોકો એકબીજાના ઉપર ગુલાલ નાખો છો ને સાહેબ, 40 વર્ષ આપણે કહી દો, મારી વાત સાંભળો, પોલીસ ખાતાની વર્દી પહેરવી ને એ કઈ જેવા તેવાનું કામ નથી સાહેબ. અને પોલીસ ખાતાની વર્દી પહેરવા માટે છે ને બધી જે ખુશીઓ છે ને એની કુરબાની આપે ને એ જ વ્યક્તિ પોલીસ ખાતામાં આવી શકે. પરિવારને બાજુ પર મૂકવો પડે, પોતાની ઈચ્છાઓને બાજુ પર મૂકવો પડે. નેહાબેન હું આપને જ પૂછું છું, આપને જ પૂછું છું, આપ તો એક કલાકાર છો, આપ એક કલાકાર છો, દુનિયાભરના ફરેલા છો, તો તમને હું આપને જ પૂછું છું કે કોઈ દિવસે કોઈ પણ વ્યુઅર છે અથવા તો કોઈ પબ્લિકના માણસે એવું કીધું છે કે પોલીસનો પગાર આટલો ઓછો છે, કેવી રીતે એનું ઘર ચાલે છે, એના મા બાપને કેવી રીતે એ પાળે છે, એના બાળકોને કેવી રીતે ભણાવે છે, એ પોતે કેવી રીતે કરે છે, એના મા બાપનું એ દવાઓનું ખર્ચો કેવી રીતે કાઢે છે, કોઈ દિવસ કીધું છે?
અને બધાય પોલીસ અધિકારી એવા નથી હોતા. સાચી વાત છે. એના પર ઓલવેઝ તમે જે પક્ષ ખેંચી એવું કહેવામાં આવે છે કે આ લોકો હમણાં તમે આપે સાંભળ્યું હશે કે સંસદની અંદર, વિધાનસભાની અંદર ઓટોમેટિકલી ડબલ પગાર કરી નાખ્યું. બરાબર છે. આપે સાંભળ્યું હશે કે વિધાનસભા, સંસદ બધાનો ડબલ પગાર કરી નાખ્યો. કોઈ ધારો પોલીસનો ડબલ પગાર કરતો જોયો છે? અને સાહેબ, બીજા રાજ્યોની પોલીસને તમે જુઓ, ગુજરાત રાજ્યની કમ્પેરિઝનમાં બીજા રાજ્યોની તમે પગાર જુઓ તો ડબલ પગાર છે. ગુજરાતમાં ઓછો છે અને ત્યાં આગળ ડબલ પગાર છે. અને લોકો તો એવું લોકો તો હમણાં એક વિયર્સભાઈ બોલ્યા, એક વિયર્સભાઈ એવું બોલ્યા, પોલીસને ઘી કેળા છે. સાહેબ, તમે એવું નથી એવું કહેતા કે તમે તમારી ઘી કેળા છે, ખાકી ડ્રેસ પહેરીને રોડ ઉપર ઉભા રહો 4 કલાક, તો સાહેબ આપણે પણ સાહેબ બધા ખરાબ નથી, તો બધા સારા પણ લાકડીએ સાહેબ કોઈને નથી આપતા. આપણે એક લાકડીએ કોઈને નથી આપતા. માનીએ છીએ કે પોલીસ ખાતામાં બધા ઈમાનદાર નથી હોતા. હું એ જ કહું છું સાહેબ કે બધા નથી હોય છે. એટલે જ કીધું કે તમે 19,000 માં લોકોનું ઘર કેવી રીતે ચાલતું હોય તમે જણાવો. બિલકુલ બિલકુલ. એક કોલર આપની સાથે છે, એક કોલર આપની સાથે છે. હેલો હેલો હેલો. હાજી સંધ્યા મેડમ. હા, બોલો બોલો. પરમાર સાહેબ ને મારા પ્રશ્ન પૂછવો છે. પૂછો. એ સાહેબ કહું, અમે ગમે તે કમ્પ્લેન કરી, હાજી ગમે તે એરિયામાંથી, હાજી તો પોલીસ ને કેમ ખબર પડી જાય કે આ એરિયામાંથી ફોન આવ્યો, આ ભાઈ નો ફોન આવ્યો, પછી આ વાત બુટલેગર પાસે જાય, પછી અમારે તકલીફ પડે છે, આ અંદરો અંદર ઝઘડા. એ જો ખરેખર નાના છોકરા, નાના 12 વર્ષના છોકરા દારૂ પીતા હોય અને આપણે કમ્પ્લેન કરી કે અહીંયા ભાઈ થાય છે, તો બુટલેગર ને પોલીસ કહી દે કે આ ભાઈ ફોન કર્યો હતો. બોલો. ના, વાત સાચી છે. તો પોલીસની ભૂલ છે, એમાં પોલીસની ચોક્કસ ભૂલ છે. અમે તો રોજ કહીએ છીએ પોલીસ કે હપ્તા લેવા રોજ આવે છે, ગાડી રોજ આવે પોલીસની અને હપ્તો લઈને વહી જાય છે. નહીં, ખોટું છે તો ખોટું જ કહીશ. બિલકુલ બિલકુલ. તમે આવો રાજકોટ અને જોવ, તમે રાજકોટની પોલીસ શું કામ કરે છે તમે જોવો એકવાર. કઈ જગ્યાની વાત કરો છો આપ? રાજકોટમાં કયું? આંબેડકર નગર. એટલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંડરમાં આવ્યું? નહીં, માલવિયા પોલીસ સ્ટેશન ચોકીમાં માલવિયા ચોકીમાં આવે છે. જી હા, નેહા શું? જો મેં અત્યારે ફોન કર્યો સાહેબ તમને, પોલીસ સ્ટેશનમાં જઈને મારી વાત સાંભળો. આ ના વાત અત્યારે જો માલવીય પોલીસ સ્ટેશનમાં જાય ને એટલે અહીંયાથી તરત જ કહી દે કે જી જી નેહા, આપની વાત, આપનો મુદ્દો ઉઠાવીશું. ભાઈની વાત પૂર્ણ થાય એટલે. બોલો. જી બિલકુલ બિલકુલ. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને નેહાનો જે પોઈન્ટ હતો એ પણ છે, કારણ કે અકસ્માત હમણાં રિસેન્ટમાં જ થયો છે અને જેમાં આ દુઃખદ જે ઘટના બની હતી તેની આપણે વાત. નેહા થરાદથી કોલર છે. નેહા, પછી આપની વાત આપણે આગળ વધારીએ. થરાદથી કોલર છે આપની સાથે. હેલો પેલું થોડું દૂર રાખો. હેલો, ઉપર પડશે તમારા. દૂર રાખો. હેલો. હાજી સાહેબ, આપણા ટીવી નો અવાજ બંધ કરશો પછી વાત કરો. હા, એક મિનિટ. હા, હેલો. હાજી બોલો બોલો. હા મેડમ, આ તો રોજ ડિબેટ ટીવી ઉપર અમે સુનીએ, સાંભળીએ છીએ, હા, પણ આનો કોઈ અમલ થતો નથી. કોનો વાંક કોનો લાગે છે સાહેબ? વાંક તો બેન વેચવા વાળાનો જ છે. પેલો તો વેચે ત્યારે જ પીવા વાળા જાય છે ને. અચ્છા, પણ મારે ના પીવો હોય પછી ભલે ને ગમે તેટલો વેચે, પણ તો જેને લત પડી હોય તો જવાના જ છે ને. એ લત છોડાવવાની છે ને, આ નશાને છોડવાનો છે. અને થરાદથી બોલો છો? હા, થરાદથી વાત કરે છે. હવે જો બનાસકાંઠાની અંદર મેં 9 વર્ષ નોકરી કરી છે, બરાબર છે? આપનું નામ શું કીધું મિત્ર? અમુલકભાઈ. હવે પહેલા જયારે હું ત્યાં આગળ જયારે નોકરી કરતો હતો બનાસકાંઠામાં, ત્યારે અમુક કોમ્યુનિટી દારૂ પીતી હતી ને વેચતી હતી. જો એ સમજી લો વાતને. અને અત્યારે એક ટ્રેડ થઈ ગયો છે કે સારી ઉચ્ચ જ્ઞાતિના જે માણસો છે ને એ દારૂ પીતા થઈ ગયા છે. આજે એક અમુક જ કોમ્યુનિટી પહેલા પીતી હતી, તમે જાણો છો કઈ કોમ્યુનિટી હતી? આપ જાણો છો. અને અત્યારે શું છે કે એક ટ્રેડ થઈ ગયો છે દારૂ પીવાનો. અને આ ખરેખર જો દારૂના ભાવ વધાર્યા હોય તો કોણે વધારે છે આપ જાણો છો? કિનારાએ વધારી. હા, અને કોણ પીતા પહેલા નતા પીતા, અત્યારે કોણ પીવે છે આપ સારી રીતે જાણો છો. બિલકુલ. મહેફિલો છે ને એ કોઈ ગરીબ માણસ અથવા તો ખેત મજૂર છે ને, અથવા તો મજૂરી કરતો વાળો વ્યક્તિ છે ને, એ આટલો બધો દારૂ પીવે નહીં અને મહેફિલો ના કરે સાહેબ. જી
અરે સાહેબ અત્યારે તો બધા મજૂર જ ખૂબ પીતા લાગે. નહીં, મજૂર નહીં, જે લેન્ડલોર્ડ પાર્ટીઓ છે ને એ હવે ચાલુ થઈ ગયા છે એટલે તકલીફ થઈ છે. પણ એ તો સાહેબ એમના ઘરે બેસીને કદાચ પીતા હશે ને કદાચ અરે ઘરે બેસીને પીવે કે જાહેરમાં પીવે, મૂળ તો દારૂ પીવે છે ને ભાઈ, એમ કહું છું મારું. નહીં, પણ મજૂરોનો જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ પણ બહુ મજૂરો વધારે ચિંતાવાળો સવાલ છે. આ તો વસ્તુ એવી છે કે ભાઈ જે મજૂરો શ્રમિક લોકો છે ને એ આખો દિવસ એમનું કાળી મજૂરી કરતા હોય, શ્રમ ગુજરાન કરાતા હોય. વસ્તુ એ બને કે એમને ધીરે ધીરે એક પોટલીની લત લાગી જાય. લત લાગે આખા દિવસનો જે થાક હોય ને એમને એક મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે થાક ઉતારવા માટે જો એક પોટલી પી જાઉં તો ઘરે જઈને શાંતિથી સુઈ જાઉં ને સવારે ઉઠી પાછો કામે જતું. જે શરીર તૂટે ને મારું તૂટે નહીં, આ એક મેન્ટાલિટી પ્રમાણે લોકો પીતા હોય છે. ઘણા બધા પરિવાર સાચી. અને વસ્તુ એવી થાય કે બહુ તો તમે જુઓ ને 15 કે 20 વર્ષ કે 25 વર્ષ એનું આયુષ્ય પછી પરિવાર બરબાદ થઈ જાય છે. કારણ કે પીવા વાળાને તો એમ જ છે કે બસ અમે તો પીએ છે, મજા આવે છે, જલસા, પણ એની પાછળ આખું એનું પરિવાર જાય છે. એમાં શું છે કે દારૂ પીવાની લતના કારણે એનું શરીર પોતે બગાડે છે, મજૂરી કરે છે, નાની ઉંમરમાં એ મૃત્યુ પામે છે અને પછી પાછળ તેના બાળકો નાના બાળકો હોય છે. નથી વિચારતો કે તેના બાળકો કેવી રીતે ગુજરાન ચલાવશે, તેની પત્ની કેવી રીતે તેના બાળકોનું ભરણ પોષણ કરશે, કેવી રીતે ભણાવશે, કેવી રીતે લગ્ન કરશે. પીનારો વ્યક્તિ આ નથી વિચારતો. જો આપ પણ પી રહ્યા હોય તો આપે વિચારવાની જરૂર છે અને ખાસ કરીને આપના પરિવારનું વિચારજો. સૌથી મોટો આ સવાલ છે કે પરિવાર તમારા વગર રજડી પડશે. તેમની સામે કોણ જોશે, કમાઈને કોણ લાવશે, ઘર કોણ ચલાવશે, 2 ટંક ખાવા તો જોઈશે ને, ભલે મરચું કે રોટલો, એ પણ કોણ લાવશે. એ બોટલ બોલે છે ને ગળાની નીચે જ્યારે ઉતરે છે ને ત્યારે માણસ આખો ડોલવા લાગે છે. પરંતુ આ ડોલ તો અટકાવવાનો છે અને એ કામ અમે અહીંયાથી પણ કરી રહ્યા છે. જો ક્યાંક કોઈના સુધી આ વાત પહોંચે અને જો લત છોડી દે, કારણ કે આપના પરિવારને સંભાળવાનો છે, માટે જો આપને આ લત હોય તો મહેરબાની કરીને અત્યારથી જ આજથી જ છોડવાનો પ્રયત્ન કરજો. એક દર્શક આપની સાથે જોડાયા છે. હેલો સંધ્યાબેન, નમસ્કાર, હું ઇડરથી બોલું છું. હાજી. હવે હું 70% પબ્લિક પીતી થઈ ગયેલી. 70%? બહુ મોટો આંકડો નથી. હા, 70%. બરોબર. અચ્છા. હવે પેલા એના જેવું છે કે તમાકુનું જે એડ આવે છે કે ભાઈ આપીએ હું તમાકુ ખાસ કેન્સર થાય, પેલું એ થાય. હવે સરકારે જોડે પેલી તમાકુ બંધ કરી દેવી પડે. બીજા નંબર એક ત્રણેય આપણા જે બેઠેલા છે ભાઈ પરમાર સાહેબ પેલા છે બરોબર. આ પોલીસને ને દરેક કર્મચારીનો પગાર તો ઓછો જ છે ગવર્મેન્ટ પ્રમાણે. અને જો કર્મચારી વ્યવસ્થિત સક્ષમ હોય સાહેબ કાયદો સરખો પાડશે. બીજા નંબરમાં એ છે કે ખરેખર કાયદાનું પાલન કરાવવું હોય તો દારૂથી ઘર બરબાદ થાય, પેલું એ કહેવાય સુફિયાની વાતોથી કશું નહીં થાય. બિલકુલ સાચું. હવે કાયદો 100% પડાવો બરોબર કે ભાઈ દારૂ પીધો. હું 6 મહિના પેલા વડોદરાથી દારૂ પકડવાનો હતો, પેલા 40 જેવા નબીરા પકડાયા. હા, એનો કેસ ચાલ્યો કે ના ચાલ્યો, એનો 6 મહિના 12 મહિના થયા છે કે નહીં એ ટીવી પર જાહેરાત કરો. સુખની વાતોથી કોઈ નહીં થાય, પણ લોકોને અંદર ડર પહેવો જોઈએ. સેટિંગો થઈ જાય છે ને અહીંયા, સેટિંગો થઈ જાય છે. સેટિંગ બેન બરાબર છે. તમે સુખિયાની વાતો કરો, પેલા વાત 2 બાજુ વાતો કરો તો કશું ચર્ચા જ રહે. ના, અમે ચર્ચા નહીં, અમે તો જગાડવાનું કામ કરીએ છીએ. સુફિયાની આ વાતો નથી સાહેબ. સુફિયાની વાતો કરવી હોય તો બીજે બધે પણ થઈ શકે છે. ટીવીમાં આ રીતે સુફિયાની વાતો કરવાથી કઈ ના થાય. અમે પણ જગાડવાનું કામ કરી રહ્યા છે. અમે લોકો સુધી પહોંચી રહ્યા છે જે લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે. શા માટે અમે એવો સવાલ ન ઉઠાવીએ કે ભાઈ તમે તમારા પરિવાર વિશે વિચારો, તમારા બાળકો વિશે વિચારો, તમારી પત્ની વિશે વિચારો. શું કોઈના હૃદય સુધી આ વાત પહોંચે અને એ લત છોડી દે તો એમાં ભલું એનું થવાનું છે. હા, બરાબર છે. એ તો આપણા શું કે વર્ષોથી આપણા રાજપુરુષો તો ઠીક છે, પણ આપણા યોગી સંતોમાં તો બધું સમજાયેલું છે આપણને બરોબર. પણ કાયદો કડક બનાવો અને લોકોને અંદર મેસેજ જવો જોઈએ. સાહેબ કાયદો તો છે જ ને, 10 વર્ષની સજા છે, કેટલાને થઈ. મારી બેન હવે કાલ પમદાર કોઈક બર્થડે પાર્ટી પકડાવ બરોબર, એ બધી ફેમિલી હાઈ ફેમિલી હતી. 10 વર્ષની સજા થાય તો પોલીસ કેસ વ્યવસ્થિત બનાવો, પોલીસ વાળા પણ વ્યવસ્થિત કેસ બનાવો. હા, કેસ ક્યાંક ઢીલો પણ બનાવવામાં આવતો હોય છે. બિલકુલ, આપના ઘણા બધા પોઈન્ટ્સ આ વાતમાંથી નીકળ્યા છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. અને કોલર પણ આપની સાથે ફોન લાઈન પર છે સિહોરથી. હેલો. હેલો. હા, આપનો ટીવી નો અવાજ બંધ કરો ને પછી વાત કરો.
ઓકે ઓકે હા બોલો સર. જી બોલો, શું વાત કરવી છે આપે? ઓકે ઓકે સર. સાહેબ હું બીજો કોલ લઈશ, કારણ કે આપનો ટીવીનો અવાજ હજી પણ ચાલુ છે, આપણે સારી રીતે વાત નહીં કરી શકીએ. જી જગદીશભાઈ, ઘણા બધા કોલર્સ આવી રહ્યા છે, ઘણી બધી સલાહો પણ આપણને આપી રહ્યા છે, અને લોકો એવું પણ કહી રહ્યા છે કે સુફિયાની વાતો, ફક્ત સુફિયાની વાતો નથી, આપણે સારી સલાહ પણ આપી રહ્યા છે. ઇવન જે રાજનેતાઓ છે, પોલીસ તંત્ર છે અને સમાજ, ત્રણેયને આપણે ટાર્ગેટ કરીને વાત કરી રહ્યા છે. કોઈ એકને આપણે સારું બતાવી રહ્યા હોય, બીજાને ખરાબ બતાવી રહ્યા હોય તેવું પણ નથી. જો એક તો આ છે, એક ડિબેટ છે, આપણે કોઈ સાધુ સંત કે મહંત નથી કે આપણે સુફિયાની વાતો કરીએ. ખુલ્લા મનની ચર્ચા છે, ક્યાં કોનો વાંક છે એની વાત છે. પોલીસ ખાતા તરફથી સાહેબ છે, જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય પોલીસ ખાતામાં, તો આ સવાલ જ ઉભો ના થાત. એમને કાયદો એ કહે છે કે મેં આટલા વર્ષ જોબ કરી, મેં કોઈ પણ જગ્યાએ આવું દારૂના પૈસા લીધા નથી, તો આવા કેટલા પોલીસ વાળા ગુજરાતમાં? સીધી વસ્તુ છે. બીજી વસ્તુ, આવા જ સાહેબના લે જો આવા હોત તો આ કાયદો જે છે કડક કરવાનો હતો, તો એ જૂના કાયદામાં જ પબ્લિક બી જાત. 6 મહિનાના 10 વર્ષ કરવાની ક્યાં જરૂર છે? વસ્તુ એ છે કે કાયદાનું પાલન ક્યાંક ને ક્યાંક કાચું કપાય છે. બુટલેગરો ને પોલીસની મિલી ભગત હોય એવું લાગે છે, કાં તો પછી બુટલેગરો એટલા માથા ભારે હોય કે પોલીસ વાળા એમનું કંઈ કરી શકતા ના હોય. જી બંને તરફ થતું હોય છે. આમાં જગદીશભાઈ ચોક્કસ તમારી વાત સાચી છે, પણ આમાં આ કાયદાનો અમલ નથી થતો. એમાં ખાલી સાચી છે, પોલીસ ખાતાનો એકનો પેલે નથી હોતો. હકીકત અમારો એક અનુભવ છે કે જે દારૂ વેચવા વાળા અથવા તો જે બુટલેકરો છે એ લોકોના વાર્ષિક બાંધેલા હોય છે, વાર્ષિક બધા વકીલો. પણ અત્યારે તો ગામડામાં તો સર નાના ઘરે દેશી દારૂ મળે જ છે, તો એને બંધ કરવા માટે શું એ કેમ બંધ નથી થતા? નહીં બેન, આપની વાત સાચી છે. નહીં, એ આપની વાત સાચી છે ને કે નાની એક વસ્તુ એ બાબતમાં હું કહું કે 2 પોટલી જે વેચે છે ને, એ 2 પોટલી વેચે છે ને, અને એ જે એના ઘરનું ગુજરાન ચાલે છે ને, એ બાબતની વાત નથી. આ જે વાત છે ને કે જે મોટા પાયે જે દારૂ વેચે છે, ઘણું બધું થાય છે. અરે નહીં, વાત તમારી સાચી છે, બધી વાત સાચી છે, પણ જે મોટા પાયે જે આ વેપલો ચલાવે છે અને આખા સમાજને દૂષિત કરે છે, પણ નાના નથી બંધ કરાવતા, મોટા કેવી રીતે કરાવશું? એ નાના છાના ચૂપલા કરતા હોય છે, છાના ચૂપલા કરતા હોય છે. જી સુરતથી, જી નેહા સુરતથી એક કોલર આપની સાથે છે. હેલો. કારણ કે મોટાની તો ખબર જ છે, એમ જોવા જાય તો બધાને ખબર છે. હા જી, હેલો. હેલો, સંધ્યાબેન બોલો. જી જી, સંધ્યા વાત કરું છું, બોલો. હા, હવે મારે એ કહેવું છે કે એક તો કાયદા જે આ લોકોને જામીન આપીને છોડી મૂકો છો, એ કાયદો ખોટો છે. નંબર 1. નંબર 2 કે સરકારે જ્યાંથી પ્રોડક્શન છે તે એ લોકોને જ સજા કરો, એ લોકોને બંધ કરો, પરમિશન આપવાની. જી. નંબર 2. નંબર 3 કે જે આ લાંચ આપે છે પોલીસોને, લેનારને તો બંધ કરો જ, પણ હવે જે આપે છે તેને પણ સજા કરો. વાત સાચી છે, બિલકુલ જોગવાઈ છે જ. જી, જે આપનાર છે એને પણ ખાસ સજા કરવાની જરૂર છે. લેનાર તો લેવાના જ, આપનાર નીકળે એટલે લેનાર લેવાના જ. જી, પણ જે આપનાર છે એને પણ સજા કરો. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. પરંતુ એક પોઈન્ટ અહીંયા એમનો હતો કે જામીન ન આપવા જોઈએ. ના, એ બાબતે હું કહી શકું? હા બિલકુલ, જગદીશભાઈ કે કહેવા ઈચ્છતા હતા એટલે હા બોલો. આ જામીનની જે હમણાં પેલા મેડમે જે વાત કરી છે, હકીકતમાં શું છે કે આ કાયદો ચેન્જ થયા પછી માની લો કે ઇંગ્લિશ દારૂ પકડાય છે તો નીચલી કોર્ટ પહેલા તો જામીન આપતી નથી. આપની જાણ સારું કહું છું, એના માટે છે ને એને સેશન્સમાંથી એ લોકોના જામીન લેવા પડે, અને એ લોકો ત્યાં આગળ નીચલી કોર્ટ જ્યારે જામીન નથી આપતી તો એ જે આરોપી હોય છે કે બુટલેકર હોય છે એને જેલમાં જવું પડે છે. પછી બીજા દિવસે જ્યારે સેશન્સ કોર્ટમાં અરજી મૂકવામાં આવે, જામીન અરજી, પછી એની એક ડેટ ફિક્સ કરતા હોય છે, અને ડેટ ફિક્સ કર્યા પછી 2 કે 3 દિવસનો જે ટાઈમ આપે છે એને પછી એનું હિયરિંગ થાય છે, અને કોર્ટને યોગ્ય લાગે તો છોડે છે. એટલે અત્યારે તો જે લોકો જે દારૂ વેચે છે ને એ આરામથી 4-5 દિવસ તો રહે જ છે જેલમાં. એટલો તો કાયદો સારો થયો છે. તેમ છતાં પણ એ જે બેનનો પોઈન્ટ હતો એ જ હતો કે ભાઈ આમાં જામીન મળવા ના જોઈએ કે મળવા જોઈએ, એ કોર્ટનો વિષય છે. એ કોર્ટનો એટલા કડક કાયદા એ રીતે હોવા જોઈએ. બેનનું કહેવું હતું, જે એડવાઇઝ આપી રહ્યા હતા એ પ્રકારે આપી રહ્યા હતા. અને કોલર આપની સાથે છે ફોન લાઈન પર. હેલો.